टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ બંને તરફી સ્વિંગ બતાવ્યા બાદ થોડો ઘટાડાના સંકેત બતાવી રહ્યા છે. ત્યારે શું સેટઅપ બની રહ્યું છે તેની ચર્ચા તો કરીશું, પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે કરીશું. નિફ્ટીમાં સતત બીજા દિવસે ઘટાડો. નિફ્ટી 75 પોઈન્ટ ઘટીને 25,800 નીચે. સેન્સેક્સમાં 200 પોઈન્ટનો ઘટાડો. આઈટી, પીએસયુ, મેટલ અને એનર્જી શેરમાં વેચવાલી. બેંક નિફ્ટી ન્યૂનતમ સરોદી 250 પોઈન્ટ સુધી રહ્યો. બેંક નિફ્ટી 55,750 નજીક. ઇન્ડસઇન્ડ બેંક નિફ્ટીનો ટોપ ગેનર. ફેડરલ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં 2% સુધીની તેજી. મેટલ શેરની ચમક આજે પણ ફિક્કી રહી. હિન્દુસ્તાન ઝિંક બ્લોક ડીલ બાદ 6% સુધી તૂટ્યો. અન્ય મેટલ શેરમાં પણ ઘટાડા સાથે કારોબાર. આઈટી ઇન્ડેક્સ 4 મહિનાની ઊંચાઈથી ઘટ્યો. ટીસીએસ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં. ઇન્ફોસિસ, વિપ્રો, એચસીએલ ટેકમાં પણ ઘટાડા સાથે કારોબાર. એફએમસીજી શેરમાં વધી વેચવાલી. નેસ્લે નિફ્ટીનો ટોપ લૂઝર. હિન્દુસ્તાન યુનિલિવર, ટાટા કન્ઝ્યુમર સહિત અન્ય એફએમસીજી શેરમાં પણ ઘટાડા સાથે જ કારોબાર. આવો સીધા સૌથી પહેલાં તો માર્કેટના સંકેતો આપને જણાવી દઈએ. નિફ્ટી અત્યારે ફિલહાલ 24,750 એક્ઝેક્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલથી ફરી એકવાર રિકવરી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. રિકવરી નાની છે, 25-30 પોઈન્ટની રિકવરી છે, બહુ વધારે નથી, બટ સ્ટીલ 24,750નું જે લેવલ છે તેને અત્યારે પ્રોટેક્ટ કરવાની એક ઇમિડિયેટ કોશિશ નિફ્ટીએ કરી છે અને પોસિબલ છે ત્યાંથી એક બાઉન્સ આવી શકે, જે અત્યારે તો પહેલાં જોવા મળ્યો છે, પણ હવે 800 ને ઉપર ટકે છે કે નહીં એ જોવાનું. બેંક નિફ્ટી નજર કરો, લીલા નિશાનમાં આવી ચૂક્યો છે. 55,500ના જે સંકેતો હતા ત્યાંથી સપોર્ટ લઈ અને એક્ઝેક્ટ આ જ લેવલ આજે સવારે પણ આપણે વાત કરી હતી 55,500ની અને 24,750ની બંને એક્ઝેક્ટ લેવલ્સથી સપોર્ટ લઈ રહ્યા છે. આજે ફોર ચેન્જ બેંક નિફ્ટી થોડું વધુ સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે. તો બેંક નિફ્ટી શા માટે ચાર્ટ્સ પર આટલી સ્ટ્રેન્થ બતાવી રહ્યો છે, પ્લસ નિફ્ટીની અંદર શું થઈ રહ્યું છે, તે બંને સંકેતો પણ આપણે અહીંયાથી હવે ખાસ સમજવાના રહેશે. આપણે જઈશું સીધા જ મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. ચાર્ટ્સ પર જોઈ રહ્યા છીએ કે બેંક નિફ્ટી થોડું રેઝિલિયન્સ ન્યૂનતમ સરોદી સપોર્ટ લઈને બતાવી રહ્યું છે. ઓલરેડી 57,000થી કરેક્શન પણ પહેલાં બેંક નિફ્ટીમાં વધારે આવી ચૂક્યું છે, એટલે પોસિબલ છે કે બેંક નિફ્ટી આજે થોડી તાકાત વધુ બતાવી હોય. ચાર્ટ્સ કેવા લાગી રહ્યા છે બંને પ્રાઇમ ઇન્ડેક્સના? જી બિલકુલ, યસ. હવે આપણે વાત કરીએ ચાર્ટ સ્પેસિફિક, તો સૌથી પહેલાં આપણે જોઈએ તો નિફ્ટીમાં જેમ ઓલરેડી તમે મેન્શન કર્યું કે 24,750 આ જે લેવલ હતું, રાઈટ, કે જ્યાંથી આપણને 3 થી 4 વખત બાઉન્સ આવ્યા. આપણે સવારે પણ દર્શકોને આ જ લેવલ વાત કરી હતી કે 24,700થી 750 આ મેઇન હવે મેજર સપોર્ટ છે નિફ્ટી માટે, કે જ્યાંથી આપણને એક વખત સપોર્ટ મળતું જોવા મળી શકે અને આજે આપણને પ્લેઆઉટ થતું જોવા મળ્યું છે. આજે સારી વસ્તુ એ હતી કે બેંક નિફ્ટી ઇન્ટરેસ્ટિંગલી વધારે સ્ટ્રોંગ હતું. તમે નજર કરો, બેંક નિફ્ટી તમને પોઝિટિવ જોવા મળ્યું છે. આ દરેક સંકેતો ઉપર નજર કરીએ કે હવે કયા લેવલ વોચ આઉટ કરવા, આવો સૌથી પહેલાં નિફ્ટી ઉપર નજર કરી લઈએ. નિફ્ટી ઉપર તમે નજર કરો તો તમારા માટે જે એક્સપાયરી આવે છે આવતીકાલે નિફ્ટીની, તો કયા લેવલ તમે વોચ આઉટ કરશો એ સૌથી પહેલાં તમે નજર કરો. હવે આજનું જો લો તમે નજર કરો તો નિફ્ટીમાં તમને જોવા મળી રહ્યો છે 24,750, રાઈટ. 24,750 એ જે તમારો લો જે બન્યો એ તમે પહેલાં અહીંયાથી સપોર્ટ તરીકે અહીંયાથી આપણે વોચ કરીશું, રાઈટ. આ આવતીકાલે 24,750 જે આજે તમને અહીંથી સપોર્ટ મળ્યો છે એ આવતીકાલે પણ તમને મળતો જોવા મળી શકે છે. એટલે આ તમારા માટે થયો પહેલો સપોર્ટ, રાઈટ. સપોર્ટ પહેલો 24,750 આજનો લો. અને આજની જે કેન્ડલ છે એ થોડીક મને પસંદ નથી આવી રહી, કારણ કે જો તમે આજે હજી તમે નીચેથી સપોર્ટ જરૂર લઈ રહ્યા છો, 24,800 તરફ પણ જઈ રહ્યા છો, 800ની ઉપર ક્લોઝિંગ આવો તો વેલ એન્ડ ગુડ, પરંતુ જો તમારે 750થી 770 આજુબાજુ તમારું ક્લોઝિંગ આવો તો આ જે કેન્ડલ તમારી બની ગઈ એ શૂટિંગ સ્ટાર કેન્ડલ બની રહી છે અને એ ઓલમોસ્ટ તમને નેગેટિવ અહીંયાથી ઇન્ડિકેટ કરી શકે છે. હવે શૂટિંગ સ્ટાર જો કેન્ડલ સાથે જો તમે ક્લોઝ થાવ છો અને તમારા આવતીકાલે 24,750નું લેવલ બ્રેક થાય છે તો તમારા માટે
અહીંયાથી ઘટાડો વધી શકે છે અને આ પેઇન જે તમારે છે એ 24,619 એટલે કે ઓલમોસ્ટ 24,620 સુધીના તમને અહીંયાથી લેવલ જોવા મળી શકે છે. જો તમારું 24,750 ની નીચે તમે બ્રેક કરો છો, જ્યાં આજે તમને સ્ટ્રોંગ સપોર્ટ મળે છે, પરંતુ તમે આવતીકાલે જો આ સપોર્ટ તમારો બ્રેક થાય તો 24,620 પણ એક વખત બતાવી શકે છે. આ કયું લેવલ છે 24,620? તો તમે નજર કરો. સૌથી પહેલાં તો તમારા માટે આ લેવલ છે કે જ્યાંથી તમે અહીંથી સપોર્ટ લીધો હતો. બીજું તમે અહીંયા નજર કરો, સપોર્ટ મળ્યો હતો. એટલે 2 થી 3 વખત નિફ્ટી અહીંયાથી આપણને એક્ઝેક્ટ સપોર્ટ મળ્યો હતો. એ તમારા માટે 24,620 છે. 24,700 નો ડાઉટ છે કે જ્યારે તમારા સોમવારની જે કેન્ડલ હતી એનો લો 24,700 છે. એટલે 24,700 750 આ 50 અંકની રેન્જ છે જ્યાં એક સપોર્ટ તમને મળશે. ના મળે તો આપણે વાત કરીશું 24,620 કે આ લેવલ આપણને જોવા મળી શકે છે. સ્વાભાવિક છે, કાલે એક્સપાયરી છે એટલે ચાન્સીસ બંને છે, કન્સોલિડેશન પણ જોવા મળી શકે, પરંતુ જો વોલેટાઇલ સેશન રહે તો આપણને બહુ મોટો વોલેટાઇલ સેશન પણ જોવા મળી શકે છે. એટલે આ વાત થઈ સપોર્ટની. હવે નવી તેજી માટે આપણે કયો લેવલ જોવાનું કરશે? સૌથી પહેલાં આપણે 10 EMA લઈ લઈશું. એટલે કે 24,866 ઉપર તમારું અહીંયાથી રેઝિસ્ટન્સ આવે છે, રાઈટ? એટલે કે તમારા માટે પહેલું રેઝિસ્ટન્સ 24,866 છે, એ અહીંયાથી ક્રોસ થવું જરૂરી છે, એની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે. કારણ કે આપણે અગાઉ પણ જોયું તો જેટલી બી વખત તમે નજર કરો તો ઇવન મે મહિનાથી તમે દરેક કેન્ડલ જોશો તો તમને અહીંયાથી 10 EMA થી એક્ઝેક્ટ તમને સપોર્ટ મળ્યો છે, રાઈટ? એટલે હવે પણ જો તમારે માર્કેટમાં વધારે અહીંયાથી મંદી તરફ ના જવું જોઈએ, અત્યારે જે હાલ સેલ ઓન રાઇઝ રણનીતિ જોવા મળી રહી છે એની જગ્યાએ આપણે બાય ઓન ડીપ રણનીતિમાં જો આવવું હોય તો એના માટે આપણે આ જે લેવલ છે 24,866 એટલે કે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એની ઉપર ક્લોઝ થવું જરૂરી છે. એ ક્લોઝ થઈએ એના બાદ તમારા માટે બીજું રેઝિસ્ટન્સ આવશે છે 25,030. આ જે આપણે ગેપ ડાઉન હતો, રાઈટ? અહીંયા એક વખત તમે જો 25,000 અવરોધ આવ્યો, અહીંયા 2 વખત આવ્યો, અહીંયા 2 થી 3 વખત. આ તમારો 25,000 લેવલ હતું કે જ્યાંથી વારંવાર તમે નીચે આવતા હતા. એટલે માટે બીજો તમારો રેઝિસ્ટન્સ હતો તમારા માટે એ છે 25,000નું લેવલ, અને ત્યાં આપણને કોલ રાઇટિંગ પણ હેવી જોવા મળી રહ્યા છે, જે આગળ આપણે નજર કરીશું. પરંતુ 2 સપોર્ટ 2 રેઝિસ્ટન્સ થયા. નીચે સપોર્ટ પહેલો 24,750 જે આજનો લો, 24,700 જે તમારો હતો સોમવારનો લો. આ એક 50 પોઈન્ટની રેન્જ તમારો પહેલો સપોર્ટ. બીજો સપોર્ટ તમારા માટે રહેશે એ છે 24,620. આ બ્રેક થાય તો ચાન્સીસ રહેશે કે એક વખત નિફ્ટી આ પણ એટેમ્પ કરતું જોવા મળી શકે. ઉપરની તરફ જો તેજી માર્કેટ કરે આવતીકાલે તો પહેલાં 24,866 આને ક્રોસ કરવાનું રહેશે, જ્યાં તમે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે. આની ઉપર જો તમે ક્લોઝ આવશો તો તમારા માટે લાસ્ટ એ છે 25,000નું અવરોધ. આ એક રેન્જ થઈ ગઈ. ઉપરની તરફ 25,000 અને નીચેની તરફ તમારે 24,750 થી 24,700 300 અંકની રેન્જ છે, જે પોઝિશનલી એઝ ઓફ નાઉ આપણે વોચ કરીશું નિફ્ટી માટે, રાઈટ? હવે આવો 15 મિનિટનો ચાર્ટ લઈને 15 મિનિટમાં તમે નજર કરો તો આજે તમને અહીંયાથી ઓલમોસ્ટ તમે જોશો તો તમને સેલ ઓન રાઇઝ જ જોવા મળ્યું છે. તમે ગઈકાલે જુઓ તો ગઈકાલે શું થયું? તમને ઓપનિંગ બાદ તમને વન વે વેચવાલી જોવા મળી, પરંતુ આજે થોડુંક રિવર્સ હતું. તમને ઓપનિંગ તમે થયા કમજોરી સાથે, ઓલમોસ્ટ 60-70 પોઈન્ટની કમજોરી સાથે ઓપનિંગ થયા. ઓપનિંગ બાદ તમને ખરીદારી સારી આવી અને તમે જોયું હોય તો ન્યૂનતમ સ્તરથી તમને 150 અંકની રિકવરી આવી હતી. અને તમે એક ટાઈમે અહીંયાથી લેવલ તમે જુઓ તો આજનો હાઈ તમે લઈ લો તો તમારા માટે 24,947 થી તમે ઓલમોસ્ટ નીચે આવ્યા. ગઈકાલે પણ જોશો તો તમારા માટે આ જ લેવલ હતું, અને સોમવારે પણ જોશો તો તમારે 960-970 એટલે 24,950 થી 25,000 આ 50 અંકની રેન્જ છે જ્યાંથી તમે અવરોધ આવી રહ્યો છે. અને નીચેની તરફ તમારા માટે આ લેવલ છે આ 24,750 જ્યાંથી તમને આજે એ નજર કરો એક વખત, આ 2 વખત, 3 વખત અને 4 વખત. 4 વખત તમે 24,750 થી સપોર્ટ લીધો, અને આ તમારી લેવલ છે જ્યાં તમે સોમવારે સપોર્ટ લીધો. એટલે નીચે 50 અંકની રેન્જ થઈ 24,700 થી 750 જ્યાં તમને સપોર્ટ મળે છે, અને ઉપર તમારા માટે રેન્જ થઈ 24,950 થી 25,000 જ્યાં તમને અવરોધ આવી રહ્યો છે. એટલા માટે મેં 300 પોઈન્ટની રેન્જ કીધી કે જ્યાં સુધી આ 300 પોઈન્ટની રેન્જની ઉપર કાં તો નીચે તમે જ્યાં સુધી નહીં જાઓ ત્યાં સુધી માર્કેટ એક કન્ફ્યુઝન સ્ટેટમાં રહેશે. ઉપર જાઓ એટલે સેલ ઓન રાઇઝ, નીચે જાઓ એટલે બાય ઓન ડીપ. આ રણનીતિ એઝ ઓફ નાઉ આપણને માર્કેટમાં જોવા મળી રહી છે. આવો અહીંયાથી ઓઆઈ ડેટા ઉપર નજર કરીએ. ઓઆઈ ડેટા ઉપર તમે નજર કરો તો ત્યાં પણ તમને સેમ એ જ વસ્તુ જોવા મળશે. સૌથી હાઈએસ્ટ કોલ રાઇટિંગ તમને જોવા મળશે તે છે 25,000નું લેવલ, રાઈટ? ત્યાં તમારા માટે નજર કરો તો આવતીકાલે એક્સપાયરી છે, 2.25 કરોડ કોલ રાઇટિંગ તમને અહીંયાથી જોવા મળી રહ્યું છે. બીજું તમે જુઓ તો તમારા માટે 24,900 તમે આજે એક વખત એની ઉપર ગયા પરંતુ તરત તમે નીચે આવી ગયા, ત્યાં સસ્ટેન ના થાય. કારણ કે તમે જોશો તો 24,900 ઉપર પુટ રાઇટિંગ એટલું નથી જોવા મળી રહ્યું, માત્ર 50 લાખ આજુબાજુ. સામે કોલ રાઇટિંગ તમે નજર કરો તો કોલ રાઇટિંગ તમારે 1.5 કરોડથી પણ વધારે છે. એ જ કારણથી તમે વધારે ટાઈમ 24,900 ને ઉપર તમે ટકવામાં નિષ્ફળ રહ્યા. હવે નીચે તરફ આવો 24,800 જે અત્યારે હાલ માર્કેટ એટેમ્પ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ ત્યાં પણ થોડીક નિષ્ફળતા મળી રહી છે. કારણ કે ત્યાં પણ પુટ રાઇટિંગની
ની સામે કોલ રાઇટિંગે આજે પોઝિશન બનાવી અને તમે નજર કરો તો ત્યાં પણ હવે ઓલમોસ્ટ 1.5 કરોડની નજીક કોલ રાઇટિંગ આવતા જોવા મળે છે. મજબૂત સપોર્ટ એ માત્ર 24,700 ઉપર છે, જ્યાં 1 કરોડ કોલ પુટ રાઇટિંગ છે 24,600 ઉપર અને 24,500 ઉપર. હવે તમે આ 3 કેન્ડલ નજર કરો, એનું જે સ્ટ્રેન્થ જોવા મળી છે એની સામે તમે નજર કરો. રાઈટ, આ તમે 3 કેન્ડલ આપણે ડ્રો કરી. રાઈટ, આ તમારા માટે નીચે સપોર્ટ તરીકે છે અને આગળ તમે નજર કરો, આ તમારું મેક ઓર બ્રેક છે, આ કન્સોલિડેશન પીરિયડ છે, એ છે તમારું છે 24,800. બરાબર. હવે આ 2 કેન્ડલ જો આની સ્ટ્રેન્થ તમે જોશો તો આ 3ની કમ્પેરમાં વધારે જોવા મળી રહી છે. એટલા જ માટે વારેવાર તમે ઉપર જાઓ છો અને તમે તરત જ અહીં નીચે આવી જાઓ છો. હવે મેઇન જોવાનું રહેશે કે શું આ સપોર્ટ કેટલો સ્ટ્રોંગ આપણને જોવા મળે છે. 24,700 એ સપોર્ટ જળવાવો ઘણો મહત્વનો છે. એ તમારે સોમવારનું પણ કેન્ડલનો લો હતો જ્યાંથી તમને બાઉન્સ બેક આવ્યું અને 25,000 તરફની તમને જર્ની જોવા મળી હતી. પરંતુ જો આ 24,700 બ્રેક થાય છે તો સ્વાભાવિક છે એક વખત આપણને 24,500 તરફના પણ લેવલ જોવા મળી શકે છે, જે આપણને OI ડેટા પણ ઇન્ડિકેટ કરે છે અને ચાર્ટમાં પણ આપણે ઇન્ડિકેટ કર્યું. આવો OI ચેન્જ લઈને આવો. OI ચેન્જમાં જોશો તો આજે તમને જે કોલ રાઇટર્સનો પુટ રાઇટર્સનો જે કોન્ફિડન્સ જે બિલ્ડઅપ થતો જોવા મળ્યો એમાં તમને હાઈએસ્ટ કોલ રાઇટર્સનો જોવા મળશે. તમે જુઓ તો આજના દિવસે 24,800 ઉપર તમને 1 કરોડ કોલ રાઇટર્સ આવા જોવા મળે છે. એટલે કે જે પુટ રાઇટિંગ જે હતું, રાઈટ, એની સામે તમે નજર કરો, પુટ રાઇટિંગ માત્ર તમને આજે એડ ઓન થયું છે 50-60 લાખ, પરંતુ કોલ રાઇટિંગ નજર કરો તમને 1 કરોડથી પણ વધારે પોઝિશન આવી. એ જ કારણથી તમે 24,800થી અત્યારે તમે નીચેની તરફ જઈ રહ્યા છો. બીજું 24,900, ત્યાં પણ તમે જુઓ 80થી 90 લાખ કોલ રાઇટિંગ આવ્યું. 25,000, આ એટલે કે 3 તમે પ્રાઇસ જોઈ લો, 24,800, 24,900 અને સામે 25,000, કે જ્યાં તમને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હજુ આવતીકાલે પણ જોવા મળી શકે છે. હવે આ બ્રેક થવાના એક જ ચાન્સીસ છે કે જે રીતે FIની લોંગ ને શોર્ટ પોઝિશન છે, શોર્ટ તેમને જોઈએ તો અહીંયાથી વધારે સ્પીડમાં તેઓ રિકવરી બતાવે આવતીકાલે એક્સપાયરીમાં, તો જ ચાન્સીસ છે કે આ લેવલ આપણને તૂટતા જોવા મળે. અધરવાઇઝ કાલે પણ આપણને આ જ લેવલ છે 24,900, 25,000, કે જ્યાંથી જો તમે માર્કેટમાં તેજી કરો એક સમય બતાવે તો 24,900, 25,000 છે કે જ્યાં આપણને એક અવરોધ જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો નજર કરીએ બેંક નિફ્ટી ઉપર. બેંક નિફ્ટી તમે જોશો તો આજે દિવસ દરમિયાન સારી એવી તેજીમાંથી તમે નજર કર્યું તો આપણે બેંક નિફ્ટીમાં એક વખત ડેઇલી ચાર્ટ લઈને આવો. સૌથી પહેલા તો બેંક નિફ્ટીમાં ડેઇલી ચાર્ટમાં તમે જોશો નિફ્ટીમાં આપણને શું બન્યું, ઓલમોસ્ટ શૂટિંગ સ્ટાર બન્યું. રાઈટ, એની જગ્યાએ તમે બેંક નિફ્ટીમાં નજર કરશો તો ત્યાં તમને શૂટિંગ સ્ટાર નથી બન્યું. નજર કરો ત્યાં તમને ગ્રીન કેન્ડલ બનતી જોવા મળી રહી છે, એટલે એક પોઝિટિવ વસ્તુ છે. તમારા નજર કર્યું હોય તો તમારા માટે ઓલમોસ્ટ આવી કેન્ડલ બની હતી નિફ્ટીમાં. રાઈટ, અને જે પણ લાલ કલરની કેન્ડલ હતી. હવે આમાં તમે કેન્ડલ જુઓ તમને બની છે, પરંતુ એનું જે ફોર્મેશન છે એ વધારે છે, એ નીચેની તરફ આટલું નથી જેટલું નિફ્ટીમાં જોવા મળી રહ્યું છે. અને ઇવન આ ગ્રીન કલર છે. રાઈટ, એટલે કે ક્યાંક ને ક્યાંક ન્યૂનતમ સ્તરથી જે નિફ્ટીમાં સપોર્ટ આવ્યો એના કરતાં બેંક નિફ્ટીમાં વધારે જોવા મળ્યો. નિફ્ટીમાં તમે જુઓ તો માત્ર અત્યારે હાલ ન્યૂનતમ સ્તરથી 30 પોઈન્ટ ઉપર છો, પરંતુ બેંક નિફ્ટીમાં તમે નજર કરશો તો તમે 250 પોઈન્ટ ઉપર કારોબાર કરી રહ્યો છે આજના લોથી, એટલે કે સારો એવો સપોર્ટ મળ્યો. હવે આ સપોર્ટ ક્યાંથી મળ્યો? આ જે તમે લેવલ નજર કરો 55,585, જે ઓલરેડી આપણે ડ્રો કર્યો તો લાઈન, આજનો તમે લો નજર કરશો તો 55,511, એટલે 500ની એક રેન્જ છે કે જ્યાંથી આપણને વારંવાર સપોર્ટ મળે છે. અહીંયા સપોર્ટ મળ્યો. આગળ તમે જો એક વખત, આ 2 વખત, 3 વખત, 4, 5, 6, 7, એટલે કે તમે જોશો તો આપણને મે મહિનાનો એન્ડ અને જૂન મહિનાનો પહેલું અઠવાડિયું આપણને વારંવાર 55,500 જ હતું કે જ્યાંથી આપણને સપોર્ટ મળતું હતું, અને આજે પણ તમને ત્યાંથી જ સપોર્ટ મળ્યો છે. આપણે ગઈકાલે પણ વાત કરી હતી, આજે સવારે પણ વાત કરી હતી કે તમારા માટે 2 સપોર્ટ છે એઝ ઓફ નાઉ બેંક નિફ્ટીમાં, 55,500 અને 55,000. આ 2 સપોર્ટ બસ બ્રેક ના થવા જોઈએ. એક વખત આ બંને સપોર્ટ એવા છે કે એક વખત તમે એની નજીક જાઓ છો તો તમને ખરીદીનો મોકો આપે છે, જે તમે અહીંયા જોઈ ચૂક્યા છો. ચાર્ટમાં પણ નજર કરો, જેટલી વખત તમે નીચે ગયા તરત ઉપર આવો, નીચે ગયા ઉપર આવો છો. એટલા માટે એક વખત આ લેવલ છે આવે તો ત્યાં તમને એક બાય ઓન ડીપ જોવા મળી શકે છે. હવે કોઈ કારણસર જો આ તમારું બ્રેક થાય તો નીચે આ એક લેવલ છે 55,000, કે જ્યાંથી તમને એક બાય ઓન ડીપની રણનીતિ જોવા મળે છે. આ લેવલ પણ તમારે તૂટી જાય, બંને 55,000 પણ તૂટી જાય. એ બાદ આપણે થોડુંક અહીંથી ગંભીર થઈ જવું જોઈએ, કારણ કે પછી આપણને જે વેચવાલી છે એ થોડીક સ્પીડમાં થતી જોવા મળી શકે છે. પરંતુ આ વાતથી આપણે ડેઇલી ચાર્ટની સપોર્ટની નવી તેજી ક્યારે કરવી જોઈએ, તો તેજી માટે તમારા માટે લેવલ આવશે એ છે 55,800નું લેવલ. રાઈટ, 55,800. આજના તમે હાઈ જોશો તો 55,933 તમને જોવા મળે. 55,933 ગયા અને ત્યાંથી તમે તરત જ નીચે આવી ગયા, કારણ કે 55,800 જ્યાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે છેલ્લા 3 દિવસથી, સોમવાર, મંગળવાર અને બુધવાર, 3 દિવસથી તમે નજર કરો છો તમારે 10 EMA ટચ કરો છો અને ત્યાંથી તમે તરત જ નીચે આવી જાઓ છો, એટલે કે એક અવરોધ બની રહ્યો છે. જે વસ્તુ નિફ્ટીમાં પણ થઈ રહ્યું છે, ત્યાં પણ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર તમે ક્લોઝ નથી થઈ રહ્યા, અહીંયા પણ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર ક્લોઝ નથી થઈ રહ્યા. જ્યારે તમે બંનેમાં જો ક્લોઝ થાવ ત્યારે તમારે એવું માનવાનું કે હવે માર્કેટ અહીંયાથી નીચે સપોર્ટ લઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક તેજીની તરફ ફરીથી આપણને અહીંથી યુટર્ન જોવા મળી શકે છે. પરંતુ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એ ઘણું અહીંયાથી ક્રુશિયલ બની રહ્યું છે, જે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં આપણને સાબિત થતું જોવા મળી રહ્યું છે. એટલે
હાલ 55,800 આ આપણે વોચઆઉટ કરીશું અને ઉપરની તરફ બીજું 56,000 બે રેઝિસ્ટન્સ બે સપોર્ટ આ બે સપોર્ટ થઈ ગયા અને ઉપરની તરફ 55,800 અને 56,000 જે રેઝિસ્ટન્સ છે કે જ્યાં આપણને એક સેલ ઓન રાઈઝ જોવા મળે સેમ નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ છે અહીંયા આપણને 1,000 પોઈન્ટની રેન્જ છે અને ત્યાં આપણે 500 પહેલા 500 પોઈન્ટની રેન્જ ઉપર નજર કરીશું 55,500 થી 56,000 55,500 બ્રેક થાય તો 55,000 ઉપર આપણે અહીંથી ફોકસ કરીશું પરંતુ આ રેન્જ હાલ આપણને બેંક નિફ્ટીમાં વર્કઆઉટ થતી જોવા મળી રહી છે 15 મિનિટનો ચાર્ટ ઉપર નજર કરી લઈએ 15 મિનિટના ચાર્ટ ઉપર નજર કરશો તો તમને ત્યાં આજે યુટર્ન થોડું સારું જોવા મળ્યું તમે નજર કરો આજે તમે ઓપનિંગ બાદ સારી એવી સાપ તમને અહીંથી બુલ કેન્ડલ બની જે બાદ અહીંયા ફરી કેન્ડલ બની અહીંયા તમે ટાઈમ પસાર કર્યો અને અહીંયા તમે બ્રેક થયા રાઈટ અહીં તમે નજર કરો તો તમને ઓલમોસ્ટ ઇનસાઇડ બાર બન્યું 4 થી 5 કેન્ડલ ઇનસાઇડ બની નજર કરો આ 4 થી 5 કેન્ડલ તમને અહીંથી અંદર બની અને જે બાદ તમે બ્રેક થઈને નીચે આવ્યા પરંતુ તમે એ સપોર્ટ લીધો લેવલ કયું છે 55,500ની આજુબાજુ રાઈટ 55,500 580 જ્યાં સપોર્ટ મળે અહીંથી તમે ફરીથી ઉપર ગયા ફરીથી તમે નીચે આવ્યા અત્યારે તમે કારોબાર કર્યો છો 55,750 એટલે આ જે તમારી જે બ્લુ લાઈન છે 10 ડે મૂવિંગ એવરેજ 15 મિનિટમાં ડેઈલીમાં આપણે એક અવરોધ આવે છે 15 મિનિટમાં તમે સાચવી રહ્યા છો એ એક સારી વસ્તુ છે એટલે કે 55,750 કે જ્યાં હાલ તમે કારોબાર કરી રહ્યા છો ઉપરની તરફ અહીંયાથી 56,000 અને નીચેની તરફ આ 55,500 આ એક રેન્જ છે 500 પોઈન્ટની જ્યાં ગઈકાલે પણ કારોબાર જોવા મળ્યો અને આજે પણ તમને આ 500 પોઈન્ટની અંદર જ કારોબાર જોવા મળ્યો છે આવો ઓઆઈ ડેટા ઉપર નજર કરીએ ઓઆઈ ડેટા ઉપર તમે નજર કરશો તો તમારા માટે 56,000 જ્યાં કોલ રાઇટિંગ સૌથી વધારે જોવા મળી રહ્યું છે પુટ રાઇટિંગ છે પરંતુ કોલ રાઇટિંગ કમ્પેરમાં તમને ઓછું છે હવે 55,000 ઉપર નજર કરો જ્યાં તમારા માટે સ્ટ્રોંગ સપોર્ટ છે ઓલમોસ્ટ 15 લાખ પુટ રાઇટિંગ જોવા મળી રહ્યું છે હવે કન્ફ્યુઝન લેવલ છે એ તમારા માટે છે 55,500 આજે તમને સપોર્ટ 100% તમને મળ્યું કારણ કે તમે જોશો તો અહીંથી પુટ રાઇટિંગ તમને અહીંથી એડ ઓન થયું છે ઓલમોસ્ટ તમે જુઓ તો અત્યારે તમારે 8 થી 9 લાખ તમને પુટ રાઇટિંગ અહીંયાથી જોવા મળી રહ્યું છે એના કારણે તમને સપોર્ટ મળે છે કેટલું એડ ઓન થયું આવો ઓઆઈ ચેન્જ ઉપર નજર કરી લઈએ કે જેના કારણે તમને 55,500 થી સપોર્ટ મળ્યો તો નજર કરો 55,500 કે જ્યાં તમને આજે અહીંયાથી સપોર્ટ મળ્યો અને તમારે ત્યાં ઓલમોસ્ટ 1 લાખ તમને એડ ઓન જોવા મળ્યું 55,700 ઉપર પણ તમે જુઓ ત્યાં પણ તમને 1.5 લાખ જેવું અહીંયાથી એડિશનલ એડ ઓન થતું જોવા મળ્યું છે સપોર્ટ મેન 55,000 ઉપર વારંવાર તમને મળ્યું છે ગઈકાલે પણ આપણે જોયું તો અહીંયા એડ ઓન થયું હતું આજે પણ જો 1.8 લાખ પુટ રાઇટર્સ અહીંયાથી આવ્યા છે જે સ્ટ્રોંગ સપોર્ટ અહીંયાથી પિલ્લર બનાવતું જોવા મળી રહ્યું છે અવરોધ માટે તમે જો 55,900 આજે હાઈ પણ તમને ત્યાં જ જોવા મળ્યા એટલે આ કોલ રાઇટર્સ છે કે જ્યાં આવ્યા અને ત્યાંથી તમે નીચેની તરફ આવ્યા મેઇન એડ ઓન થયું એ તમારા માટે 56,000 છે પરંતુ ગઈકાલનો ડેટા જોયો તો થોડો નેગેટિવ હતો આજનો ડેટા આપણે જોઈએ થોડું પુટ રાઇટર્સ એટલે કે માર્કેટને સપોર્ટ આપનારો આપણને જોવા મળે છે સ્પેસિફિક બેંક નિફ્ટીમાં હું નથી કહી રહ્યો પરંતુ બેંક નિફ્ટીનો જે ડેટા હાલ છે આજનું ઓઆઈ એડિશનલની વાત કરું છું ઓઆઈ ડેટા તો હજુ પણ કન્ફ્યુઝન છે પરંતુ ઓઆઈ આજનું જે નવું એડિશન થયું છે એ આપણને થોડુંક સપોર્ટ આપનારું જોવા મળ્યું છે પરંતુ ઓવરઓલ જો તમે ડેટા જોશો તો હજુ પણ કન્ફ્યુઝન છે જેમ મેં વાત કરી નિફ્ટીમાં તમારા માટે 24,700 નીચેની તરફ ઉપરની તરફ 25,000 આ 300 અંકની રેન્જ છે એની વચ્ચે માર્કેટ કન્ફ્યુઝ છે નીચે કાં તો ઉપર તમને અહીંથી નવી તેજી મંદી જોવા મળી શકે છે ઉપરની તરફ હવે વાત કરી નિફ્ટીમાં બેંક નિફ્ટીમાં તમારા માટે છે ઉપરની તરફ 56,000 લેવલ એને ક્રોસ થાવ નવી ક્લોઝિંગ જે ડેઇલી કેન્ડલ છે ક્લોઝ થાય એ બાદ નવી તેજી એક્સપેક્ટ કરી શકાય અને નીચેની તરફ 55,500 એ મેઇન સપોર્ટ છે એ બ્રેક ના થવું જોઈએ એ બ્રેક થતાં આપણને 55,000 તરફ પણ એક વખત લેવલ જોવા મળી શકે છે એટલે આ વાત નિફ્ટી બેંક નિફ્ટી જેની ઉપર ફોકસ કરીશું યસ બિલકુલ તો આ સંકેતો છે ધ્યાન પર રાખીશું યોમિક પછી શોમાં આપના સાથે ફરી એકવાર જોડાઈએ મીનવાઇલ ફરી એકવાર સપોર્ટ લઈ માર્કેટ આગળ વધવાની કોશિશ કરી રહ્યા છે જોઈએ હવે આજે 24,800 ને અટેમ્પ્ટ કરવાનો જે આ ચોથો પ્રયત્ન છે તેને સફળતા મળે છે કે નહીં એક બ્રેકનો સમય અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ બ્રેક બાદ આપનું સ્વાગત છે ભારતીય માર્કેટ્સ જુઓ હમણાં જસ્ટ આપણે બ્રેકમાં જતાં પહેલાં વાત કરી કે પોસિબલ છે હવે 24,800 ને પાર જો જાય છે તો શું થશે તો એ ચોથી એટેમ્પ્ટ આપણે જે વાત કરી રહ્યા હતા તેમાં 24,800 ને ઉપર આપણે નીકળી ચૂક્યા છીએ હવે જે પ્રયત્નો થઈ રહ્યા છે દર્શક મિત્રો તે છેલ્લા પોણા કલાકના એડજસ્ટમેન્ટના સેટલમેન્ટના પ્રયત્નો થઈ રહ્યા છે હવે જો છેલ્લે માર્કેટ ઉપર આવી રહ્યા છે મતલબ માર્કેટ આજનું ક્લોઝ જે છે તે 24,800 ને ઉપર એક્સપેક્ટ કરી રહ્યા છે અને એટલા માટે બહુ મોટું ફટાફટ જે છે તે આવી મૂવ તમને આવતી જોવા મળી રહી છે એટલે હવે આ જે છેલ્લો પોણા કલાકનો સમય છે તેને આપણે એ રીતે જોવાનો રહેશે કે શું 24,800 આપણે જાળવી રાખીએ છીએ કે નહીં કારણ કે તમે જો પાછલા 2-3 દિવસના ક્લોઝ જુઓ તો આપણે જે શુક્રવારે જે મોટી તેજી જોઈ તે તેજીનો તમારો ક્લોઝ હતો 24,718
પછી બીજા દિવસે તમારો ક્લોઝ હતો 24,946. પછી ત્રીજા દિવસે ગઈકાલે જે ઘટાડો આવ્યો તેમાં 853. એટલે હવે આ 853 અને 946 શું આ બંનેની વચ્ચે કોઈ સંકેત મળે છે કે નહીં? બીજું, તમે 24,873 જુઓ ને તો એક બહુ ક્રુશિયલ જગ્યા છે, કારણ કે ત્યાં એક મહત્વપૂર્ણ ઇન્ડિકેટર આવી પણ રહ્યા છે અને 10 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે 24,873 પર છે. પાછલા 2 દિવસથી તમે જોયું હોય તો નિફ્ટીએ ડેફિનેટલી 24,873 વાળું જે આ 10 દિવસની મૂવિંગ એવરેજ છે તેને પિયર્સ કર્યું છે, યા તો ઉપરની તરફ યા તો નીચેની તરફ. ગઈકાલે નીચેની તરફ પર આપણે 10 દિવસની મૂવિંગ એવરેજ તોડી હતી ક્લોઝિંગ બેઝિસ પર, અને પરમ દિવસે ક્લોઝિંગ બેઝિસ પર 10 દિવસની મૂવિંગ એવરેજને ઉપર બંધ આપ્યો હતો. એટલે આજે હવે એ 24,873, નો ડાઉટ તમને એવું લાગતું હશે કે અહીંયાથી બહુ દૂર છે, પણ પોસિબલ છે એક વખત નિફ્ટી અટેમ્પ્ટ કરી શકે, કારણ કે જે પ્રકારનો ઉત્સાહ અને એનર્જી અત્યારે છેલ્લે બતાવી રહ્યું છે એ એક શક્યતાને આપણે જરૂરથી ધ્યાન પર રાખવાની રહેશે. ઇવન બેંક નિફ્ટી પણ જે પાર્ટિસિપેટ કરી રહ્યું છે ફરી એકવાર કદાચ અહીંયા 56,000 તરફ આવતીકાલે મે બી પોસિબલ છે કે એક ઉર્જા જોવા મળી રહી હોય અહીંયા, એ પણ આપણે ખાસ ધ્યાન પર રાખવું જરૂરી બની જાય છે. ઇવન જો બેંક નિફ્ટીના પાછલા 2 દિવસના આપણે જો ક્લોઝ જોઈએ તો ત્યાં પણ તમને જોવા મળશે બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બન્યા છે. હવે પરમ દિવસે તમે જુઓ, આજના કારોબારને છોડતા પરમ દિવસના કારોબારને જુઓ, તમારો ક્લોઝ હતો 55,944. બીજા દિવસે એટલે કે ગઈકાલે 55,714 અને આજે સોફાર આપણે 55,780 આસપાસ છીએ. એટલે 55,944, 55,714 આ બંનેની વચ્ચેનું એટલે કે 800 ને ઉપર અને મૂવિંગ એવરેજ 921 થાય છે 10 દિવસની મૂવિંગ એવરેજ. એટલે જો છેલ્લે જે ઉત્સાહ આવ્યો છે જો એ ટકવાનો હોય, આમ તો અત્યારે ફિલહાલ ફરી એકવાર થોડા ફિઝલ આઉટ થઈ ગયા છીએ, બટ જો ટકવાના હોઈએ તો 55,920નું એ લેવલ છે કે જેને અહીંયાથી મેન્ટેન કરવાની કોશિશ કદાચ મે બી પોસિબલ છે કે બેંક નિફ્ટી કરે. બટ સ્ટીલ નિફ્ટીની ઉર્જા થોડી વધારે આપણને જોવા મળી રહી છે બેંક નિફ્ટી કરતાં. હું ચલો હવે તમને સેક્ટર સ્પેસિફિક આજે કયા સેક્ટર્સ ચાલી રહ્યા છે તે જણાવી દઉં. માર્કેટમાં જે કંઈ પણ ખરીદદારી થોડી ઘણી છે તે આ 4-5 સેક્ટરમાં છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જે 0.5% ઉપર છે, ઓટો 0.5%થી થોડું ઓછું ઉપર છે, પણ તમને યાદ અપાવું કે ઓટો સેક્ટરની અંદર ખરીદદારી સારી હતી, પણ ત્યાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે ઉપલા સ્તરોથી, તે યાદ રાખવું રહેશે. પ્રાઇવેટ બેંક્સની અંદર બહુ ઇન્ટરેસ્ટિંગ ખરીદારી, એટલે જ બેંક નિફ્ટી જુઓ વારંવાર કોશિશ કરી રહ્યો છે અહીંયાથી ઉપર જવા માટેની. જોઈએ હવે સફળતા કેટલી મળે છે, કેમ કે પ્રાઇવેટ બેંક્સમાં આજે કંઈક તો બાઇંગ જરૂર દિવસભર આપણને જોવા મળેલું છે. કન્ઝમ્પશન આ ચોથું સેક્ટર છે કે જે થોડું લીલા નિશાનમાં છે, બાકી બધા જ સેક્ટોરલ ઇન્ડેક્સ લાલ નિશાનમાં. જુઓ મીડિયા સેક્ટરમાં આટલા દિવસથી આપણે હાઇલાઇટ કરી રહ્યા હતા કે ખરીદદારી છે, આજે ફાઇનલી થોડું સેલ ઓફ અહીંયા ખાસ આવતું જોવા મળેલું છે. બીજું તમે આઈટી જુઓ, આઈટી આજે દિવસની શરૂઆતમાં લીડર ઓફ ધ પેક હતું અને તમે જુઓ તો સરસ ખરીદારી હતી, ત્યાંથી વેચવાલી આવી છે. નિફ્ટી આઈટી આપણે હેડલાઇન્સમાં પણ તમને બતાવ્યું કે 4 મહિનાના ટોપ પરથી વેચવાલી આવી છે. આ સિવાય તમે જોશો પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, મેટલ્સ છે, સીપીએસઈ છે, આ બધાની અંદર જે છે તે થોડી અત્યારે વેચવાલીનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. તો આ તો થઈ ગયા સ્ટોક્સ. હવે સેક્ટર સ્પેસિફિક કયા ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ છે તે જાણી લઈએ. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાયેલા છે. યોમિક, હવે આપણે સમજવાનું રહે તે છે અહીંયાથી ટોપ ગેઇનર્સ લૂઝર્સ, કેમ કે સેક્ટર્સ જોઈ લીધા, થોડા બેંક્સ ચાલી રહ્યા છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, આ 3 એવા સેક્ટર છે કે જે ખરેખર લીડ કરી રહ્યા છે આજે. જી બિલકુલ. હવે આપણે વાત કરીએ અહીંયાથી સ્ટોક સ્પેસિફિક, તો સૌથી પહેલાં આપણે નિફ્ટીની વાત કરીએ. નિફ્ટીમાં તમે જુઓ તો આપણને 24,800 જે ફરીથી એટેન્ડ કરતું જોવા મળી રહ્યું છે. હવે સ્ટોક સ્પેસિફિક નજર કરીએ કે કયા સ્ટોક છે જે મજબૂતી આપી રહ્યા છે, તો આજનો સ્ટોક ઓફ ધ ડે ઇન્ડસઇન્ડ બેંક 5% સ્ટોક મજબૂત છે. હવે આ સ્ટોકમાં જોયું તો આજે પણ આપણે અહીંયાથી બ્રોકરેજ રિપોર્ટ આપ્યો હતો, તેમણે પોઝિટિવ રિપોર્ટ અને 1,050ના ટાર્ગેટ આપ્યા હતા. અને અગાઉ પણ આપણે જોયું તો આરબીઆઈની જ્યારે મિટિંગ ને બધું હતું ત્યારે ત્યાં પણ જે એમનું દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે ઇન્ડસઇન્ડ બેંકમાં જે ખામી હતી એ બધી બહાર આવી ગઈ છે. સીઈઓએ જે અહીંયાથી રાજીનામું આપવાનું હતું એ પણ આપી દીધું, કે જે થવાનું તે બધું ઓલમોસ્ટ થઈ ગયું છે. એટલે હવે અહીંયાથી જે છે કે કંપનીમાં એટલી કોઈ ખામી આપણને નથી જોવા મળી રહી એવું એમનું કહેવું હતું. અને તમે જુઓ તો આજે સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી છે, 5.5% ઉપર. ટ્રેન્ડ તમે નજર કરો 2.25% સ્ટોક ઉપર જોવા મળ્યો. મારુતિ 1.5% ઉપર જોવા મળ્યું છે, ટાઇટન 1.5% ઉપર, આઈસર મોટર્સ આજે તમે જુઓ તો ઓવરઓલ ઓટો સેક્ટર છે જે સારી એવી મજબૂતીમાં જોવા મળે છે. કમજોરીમાં તમે જુઓ તો એક TCS 2%ની વેચવાલી જોવા મળી છે, HUL, અદાણી પોર્ટ, JSW સ્ટીલ અને સાથે તમે જુઓ તો અહીંયાથી અદાણી એન્ટરપ્રાઇઝ કે જ્યાં તમને અહીંથી વેચવાલી સાથે કારોબાર જોવા મળે છે. એટલે ઓવરઓલ આ આપણે વાત થઈ નિફ્ટી, જેના આપણે ટોપ ગેઇનર લૂઝર્સ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. પરંતુ આ સાથે આપણી સાથે અંશુલ જૈન જોડાઈ ગયા છે. અંશુલ જૈન, સબસે પહેલે ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ દેખે તો
मार्केट एकदम चौपी रेंज में, ऊपर की तरफ 25,000 के जहाँ से हमें एक रेजिस्टेंस है, नीचे देखें तो 24,700 जहाँ एक सपोर्ट मिल रहा है। लास्ट 3 दिन से यही 300 पॉइंट्स की रेंज है कि वहाँ पे हम मार्केट दिख रहे हैं। अब कल देखें तो कल है एक्सपायरी, तो ऑब्वियसली अब ये जो रेंज है उसके आर या पार हमें बड़ी तेजी या मंदी देखने को मिल सकती है। तो पहले तो आप बताइए निफ्टी को किस तरह देख रहे हैं, उसके बाद हम बैंक निफ्टी पे आते हैं सर। नमस्कार आपके सभी दर्शकों को धन्यवाद बुलाने के लिए। देखिए स्टैंडर्ड डिस्क्लेमर से स्टार्ट करूंगा। बैंक निफ्टी हमने लॉन्ग दिया हुआ है, सुबह जब गैप डाउन खुले थे तो हमने लॉन्ग दिया था, 300 पॉइंट प्रॉफिट बुक किया, लॉन्ग दिया है, तो हमारे बैंक निफ्टी में लॉन्ग आप दैट निफ्टी मॉर्निंग 75 मिनट के चार्ट पे पहली जो कैंडल बनी थी उसके अंदर ही पूरा इनसाइड बार चल रहा है, तो चॉपीनेस बुलिश चॉपीनेस है साइडवेज रेंज के अंदर। तो मेरे को यहाँ से मार्केट में तेजी लग रही है, ऊपर 50 का पहला टारगेट दिख रहा है और रेंज निकलती है हम मान के चलिए कि 57,000 के ऑल टाइम हाई को टेस्ट करते हुए दिखेंगे। तो मैं मार्केट में यहाँ से बुलिश कर रहा हूँ, यहाँ से प्राइस एक्शन बुलिश दिख रहा है और तेजी बनी रहेगी। सर निफ्टी के ये लेवल थोड़ा सा देखना चाहेंगे क्योंकि 24,900 3 दिन का टॉप बन रहा है अपना। आप देख लीजिए आज के दिन भी अटेम्प्ट किया, 24,900 से रिवर्सल हुआ। कल भी आप देखें तो 24,900 ऑलमोस्ट आप देखें 977 के हाई बने थे। परसों भी हम देखें तो 967 के हाई, मतलब ये जो 25,000 का लेवल है वहाँ पर कुछ तो हो रहा है। क्या ये इस सेलिंग प्रेशर या जियोपॉलिटिकल टेंशन की वजह से थोड़ा सा नर्वस है मार्केट्स अभी निफ्टी की अगर पर्टिकुलरली बात करें तो? अंशुल जी नमस्कार यश जी। मेरी आवाज क्लियर थी ना? नेटवर्क थोड़ा वीक था। बैंक निफ्टी क्लियर अभी ठीक है सर। ठीक है, दैट बीइंग सेड बैंक निफ्टी के बाद निफ्टी डिस्कस करना इसलिए ठीक है क्योंकि बैंक निफ्टी नहीं चला तो निफ्टी भी नहीं चलेगा। निफ्टी जो आप बता रहे हैं कि अटक रहा है वो एक्चुअल में 25,000 से ज्यादा 25,234 का लेवल है जो वीकली चार्ट पे एरिया ऑफ रिएक्शन था। तो लास्ट वीक का हाई जो बना है वो उसके आसपास बना है, वहां से रिएक्शन आना था, रिएक्शन आ गया है। अब यहाँ पे थोड़ा सा बेस बनाएगा और वापस से जब 25,234 निकालेगा तो 25,847 का टारगेट जो हम बहुत समय से डिस्कस करते आ रहे हैं वो भी आएगा और ऑल टाइम हाई भी आएगा, लेकिन ये बिना बैंक निफ्टी के नहीं आएगा। तो बैंक निफ्टी 56,200 के ऊपर टिकती है तो 57,050 का ऑल टाइम हाई रीटेस्ट करने जाएगी। उस प्रोसेस में निफ्टी पे 25,234 का लेवल क्लियर हो जाएगा। रिएक्शन वहां से आना था, लास्ट वीक और करंट वीक मिला के आया है। लास्ट वीक हेवी रिएक्शन था, करंट वीक की अब तक की कैंडल देखें तो इनसाइड बार है वीकली पे निफ्टी में। तो अब ये कंसोलिडेशन जिसको हम कहते हैं वो लास्ट वीक रिएक्शन के बाद स्टार्ट हो गया है। तो हो सकता है ये इनसाइड बार 2 या 3 भी बन जाए, तो 2 या 3 हफ्ते हम बैंक निफ्टी पे साइडवेज रहे, बट इवेंचुअली 25,234 निकलेगा, 25,847 आने की पूरी पॉसिबिलिटी है और उसके ऊपर सीधा ऑल टाइम हाई दिख रहा है। तो हम मार्केट में बुलिश हैं, डिप्स पे बाई करेंगे। रिलेटिव स्ट्रेंथ बैंक निफ्टी में है तो बैंक निफ्टी में ज्यादा लॉन्ग में इंटरेस्टेड रहते हैं। तो सर आपने कल की एक्सपायरी के लिए लोगों का उत्साह एनर्जी बढ़ा दी सर, ये बोल के। नहीं तो सब लोग यही सोच रहे थे कि ट्रम्प साहब फेडरल रिजर्व के रेट्स आज रात को आने हैं, ये सब चक्करों में टेंशन जो है वो बढ़ा हुआ था और आप बोल रहे हैं और सर मार्केट हाई पे हाई बनाने की कोशिश भी कर रहा है, तो ये भी बढ़िया एक बात है, एक एनर्जी ज़रूर आ रही है। लेकिन सर स्टॉक स्पेसिफिक भी हम साथ ही साथ जानना चाहेंगे, क्या स्ट्रेटजी बनाई है आपने? क्योंकि मिड कैप स्मॉल कैप आप थोड़े से कूल ऑफ होने के मूड में थे पिछले कुछ दिनों में, हमने देखा है ये। तो यहाँ पर क्या फाइंडिंग्स है, क्या स्टॉक आप निकाल के लाए आज? सर देखिए स्टॉक एक्चुअली सुबह हमने इंडसइंड बैंक निकाला था, पहले 15 मिनट में गजब इंस्टीट्यूशन वॉल्यूम थे और ये स्टॉक आपको याद होगा मल्टीपल टाइम्स मैंने आपके चैनल पर रिकमेंड किया है कि 800 रुपए के ऊपर जैसे निकलेगा सारे शॉर्ट स्ट्रैप हो जाएंगे, 926 का टारगेट बनेगा। प्रॉपरली लॉन्ग एक्यूमुलेट करके चला है तो यहाँ से 926 रुपए तक आते हुए हमको इंडसइंड बैंक दिख रहा है। फिलहाल हमारी टॉप पिक F&O स्पेस में इंडसइंड बैंक है 926 रुपए के टारगेट के साथ।
જે બિલકુલ તોરલ અહીંયાથી આપણે વાત થઈ ઇન્ડસઇન્ડ બેંક કે જ્યાં આપણે નિફ્ટીના ટોપ ગેઇનર તરીકે સામે આવી રહ્યો છે 5%ની મજબૂતી. ઇવન આમાં આપણને બ્રોકરેજ હાઉસ તરફથી પણ રિપોર્ટ આવ્યો હતો જે આપણે ઓલરેડી એની ઉપર વાત કરી ચૂક્યા છે. પરંતુ સ્ટોક સ્પેસિફિક જોવો તો આજે આપણને સારી એવી તેજી ઇન્ડસઇન્ડ બેંકમાં જોવા મળી છે. સાથે ટ્રેન્ડ નજર કરો, ટ્રેન્ડમાં તમને 2%ની તેજી જોવા મળી છે. ઇવન 1% જ સ્ટોક ઉપર હતો. જસ્ટ છેલ્લી 15-20 મિનિટમાં જ આપણને બીજી 1% અહીંયાથી अपसाइड જોવા મળી છે. अंशुल जी ट्रेंड पे नजर कीजिए, 2% की अपसाइड देखने को मिल रही है, लेकिन अगर हम वीकली चार्ट देखें तो अभी भी स्टॉक 1.5% नीचे. कैसे देखा जाए सर, अभी 5740 पे ऐसा ट्रेंड? देखिए ट्रेंड में एक हल्का छोटा सा अगर लो डिग्री चार्ट पे देखें तो फ्लैगिश काइंड ऑफ पैटर्न बना है जिसका ब्रेकआउट हो चुका है ये 2:30 बजे के बाद. टारगेट आता है 5906, तो फिलहाल ट्रेंड 5906 जाते हुए दिख रहा है. 5600 આગળ હવે તમને જોવા મળી શકે છે. ટ્રેન્ડની અહીંયાથી ખાસ વાત કરી તો સર आप तो फुल्ली फोकस्ड अब प्राइवेट बैंक्स पे हैं क्योंकि बैंक निफ्टी पे पॉजिटिव व्यू, इंडसइंड बैंक आपने रिकमेंड कर दिया है, तो सरकारी बैंक्स फिर से मैं वही आपका जो बोरिंग सब्जेक्ट है वो लाना चाहूँगा आपके पास क्योंकि वो परफॉर्म नहीं कर पा रहे और SBI कंजिक्यूटिवली रेंज में रह रहा है. क्या कोई पॉसिबिलिटीज़ की, क्योंकि प्राइवेट बैंक्स और बैंक निफ्टी का चलना है तो साथ ही साथ सरकारी बैंक्स में भी 1-2 जगह तो होनी चाहिए जहाँ पे थोड़ा सा ब्राइट स्पॉट देखने मिल रहा हो. अंशुल सर अब मेरे को बहुत श्योर नहीं है कैनरा बैंक PSU में फॉल करता है कि प्राइवेट में फॉल करता है, बट कैनरा बैंक का चार्ट अच्छा लग रहा है. कैनरा बैंक 92 से आपके चैनल पे भी रिकमेंड किया था, मेरे फैमिली के पोर्टफोलियो में भी है. ऑल टाइम हाई इस स्टॉक में लगना चाहिए. दूसरा SBI इस स्टॉक में ऑल टाइम हाई लगना चाहिए. लेकिन ऐसा नहीं है कि मेरे को PSU बैंक पसंद नहीं है. प्रॉब्लम ये है इन द सेम पीरियड, मतलब अगर आप 1 महीना पकड़े, 3 महीना पकड़े, 1 साल पकड़े, 3 साल पकड़े, जिस भी पीरियड में पकड़े, प्राइवेट सेक्टर बैंक ने ज्यादा रिटर्न दिया है कंपेयर टू पब्लिक सेक्टर बैंक्स. तो मेरे को ज्यादा पैसा कमाने की आदत है या शौक है या जरूरत है, तो मैं हमेशा उसमें पैसा लगाता हूं जहां पर रिटर्न्स सेम पीरियड में ज्यादा मिले. मान लीजिए एक स्टॉक है जिसने 10% दिया और सेम पीरियड में दूसरा स्टॉक है 30% दिया, तो नेचुरली है कि आप वो स्टॉक ओन करना चाहोगे जो 30% रिटर्न दे. तो इस टाइप से रिलेटिव स्ट्रेंथ प्राइवेट सेक्टर बैंक्स में ज्यादा है, तो मुझे वो पसंद आते हैं. बट अगर आपको पब्लिक सेक्टर बैंक में रहना ही है तो SBI और कैनरा बैंक में ऑल टाइम हाई आराम से लगेंगे. जी बिल्कुल. तो અહીંયાથી આપણે વાત થઈ कैनरा बैंक SBI के जहाँ हमारा फोकस करूँ जी. अगर बैंक की बात हुई है तो मैं भी एक बैंक के बारे में सर आपको पूछना चाहूँगा और वो है बंधन बैंक. वहाँ पे सर देखें तो मई मंथ में पहले 170 से 175 जो एक रेजिस्टेंस था, जो फाइनली हमने जून मंथ में उसमें क्रॉस ओवर देखा और उसका ऊपर सस्टेन करने का ट्राई किया. राइट, मंडे को भी देखे तो वहाँ 172 एग्जैक्ट वहाँ से मार्केट ने सपोर्ट लिया और वापस 180 की अपसाइड और 10 EMA को क्रॉस करने की कोशिश आज हमें देखने को मिली है. लग रहा है कि सर जिस तरह से 2-3 दिन से रिकवरी देख रही है तो आगे अपसाइड और देखने को मिले सर बंधन बैंक? देखिए बंधन बैंक में अगर आप वीकली चार्ट पे देखेंगे तो बेरिश से स्ट्रक्चर बुलिश हुआ था 156.30 के ब्रेकआउट पे, जिसका टारगेट 179 था. लास्ट वीक टच हुआ, वहां से सेलिंग आई. सेलिंग के बाद बहुत बड़ी सेलिंग नहीं रही और आज वापस से चलने की कोशिश कर रहा है. अगर ये वीक 179 के ऊपर क्लोज कर लेता है, 179.3 प्रिसाइसली, तो फिर नेक्स्ट लेग के टारगेट खुलेंगे, मतलब वीकली पे नेक्स्ट लेग अपसाइड खुलेगी और नेक्स्ट लेग अपसाइड का टारगेट 211.80 होगा. तो बंधन बैंक को आप प्ले कर सकते हैं, बट क्वांटिटी छोटी रखिएगा. ओवरहेड सप्लाई बहुत ज्यादा है स्टॉक में. ओके, सो व्यू અહીંયા આપણને બંધન બેંક માટે બનતો જોવા મળી રહ્યો છે. बैंक्स बहुत ज़्यादा डिस्कस कर लिए सर, अब थोड़ा आगे बढ़ते हैं क्योंकि बहुत ही सारे बैंक्स हमने डिस्कस कर लिए. अब टॉप गेनर्स निफ्टी 500 में आते हैं और वहाँ पर हमें देखने मिल रहा है आज सरप्राइज डीमार्ट, एवेन्यू सुपरमार्ट्स. अब ये विशाल मेगा मार्ट के साथ साथ ये स्टॉक में भी एक्शन थोड़ा सा आ गया है. ये जो सारे शॉपिंग रिलेटेड स्टॉक्स हैं उन पे अब समझना पड़ेगा सर. 3.25% की तेज़ी आज डीमार्ट में फिर से देखने मिली है. रेयरली आती है मूव, बाकी कंसोलिडेट करता रहता है ये स्टॉक, पर लेटली थोड़ा सा ब्रेकआउट दिखाने की कोशिश की है इस काउंटर ने. मैं डीमार्ट की बात करूँ यानी कि एवेन्यू सुपरमार्ट्स. इवन विशाल मेगा मार्ट पर भी आपके कमेंट सर मैं एक्सपेक्ट करता हूँ यहाँ से. देखिए विशाल मेगा मार्ट से स्टार्ट करते हैं. विशाल मेगा मार्ट में अगेन ये ब्लॉक डील और इसकी वजह से थोड़ा सा प्रेशर आया है, बट ये प्रेशर मोस्ट लाइकली ये स्टॉक झेल लेगा. मेरे को बहुत एक्सपेक्टेशन है कि ये स्टॉक झेल लेगा, बट मोमेंटम तब बनेगा जब 132-133 के ऊपर निकलेगा. जैसे ही 132-133 के ऊपर निकलेगा स्टॉक में 170-175 तक की अपसाइड आराम से बन जाएगी. अब आते हैं डीमार्ट पे.
डी मार्ट में आप देखिए एक बड़ा बॉक्स बना था जिसका ब्रेकआउट आया था 4157 में अप्रैल में, फिर उसको फेल किया। फेल करने के बाद फॉलो थ्रू एक्शन या लॉन्ग लिक्विडेशन आया नहीं, कंसोलिडेशन में चला गया। उस कंसोलिडेशन का ऐसा लग रहा है प्राइमा फेसी की आज खत्म होके ये मूव दे रहा है। अगर इसी मूव में 42, 45, 42, 50 की जोन क्रॉस हो जाती है तो फिर स्टॉक में बड़ी तेजी डेवलप होना स्टार्ट हो जाएगी। तो आई वुड बी अ बायर इन द स्टॉक, बट 4250 निकलने के बाद मैं बाई करूंगा। टारगेट करीब करीब आप पकड़िए 4900 से 5100 के बीच में बनेगा। જી બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ વિશાલ મેગામાર્ટ અને સાથે સાથે આપણે ડીમાર્ટ કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ। सर मैं आपके पास लेके आना चाहूँगा वो है बॉम्बे स्टॉक एक्सचेंज। अभी पता चला कल मार्केट बंद हुआ, फिर न्यूज़ आया था सेबी की ओर से कि वहाँ पे दो एक्सचेंज के बीच में जो एक्सपायरी है वो एक्सचेंज हो गई। जो अब मंडे को जो सेंसेक्स की होने वाली है वो अब हो गई एनएससी की, और अब जो यानी कि थर्सडे को जो निफ्टी की होने वाली थी वहाँ पे अब होगा सेंसेक्स की। और अभी जो मैनेजमेंट का था वो जो बीएससी का, उनका भी कहना है यही है कि अगर पहले भी जब उनका फ्राइडे को था एक्सपायरी तभी भी उनका वॉल्यूम तो अच्छा खासा हो ही रहा था, और जो ग्लोबल मार्केट में भी कई सारे इंडेक्स है उनकी एक्सपायरी भी थर्सडे या फ्राइडे को ही होती है। तो उनको तो ऐसा लग रहा है कि ये जो थर्सडे उनको जो मिला है वो तो उनके लिए बेस्ट ही है। तो सर आपको क्या लग रहा है ये जो डिसीजन है उसके बाद सर बॉम्बे स्टॉक एक्सचेंज में क्या व्यू बनना चाहिए? और आज देखें तो ओपनिंग में 5% वो डाउन साइड ओपन हुआ था, लेकिन न्यूनतम स्तर से अच्छी खासी बाइंग भी देखने को मिली है। सर क्या व्यू बनना चाहिए सर जो इनके पास होल्ड है उनके लिए, और नई खरीदी करने के लिए ये लेवल अभी बेस्ट है या नहीं है सर? देखिए नई खरीदी के लिए तो स्टॉक बिल्कुल भी अच्छा नहीं लग रहा है। पुरानी खरीदी जिसके पास रखी है 2385 का लेवल है, 2385 टूटा तो स्टॉक में क्लाइमेटिक टॉपिंग आउट पैटर्न बन जाएगा, उसके बाद लंबे करेक्शन में जाएगा। जब तक 2385 होल्ड है आप बीएससी का स्टॉक होल्ड करके चल सकते हैं। ये चीज याद रखिए कि एनएससी का आईपीओ आने वाला है, एनएसटीएल का आईपीओ आने वाला है, इसकी वजह से इन स्टॉक्स में ट्रैक्शन बना रहेगा। तो जब तक ये आईपीओस नहीं आ जाते एक बार के लिए आप लॉन्ग पोजीशंस होल्ड कर सकते हैं। તો લોંગ હોલ્ડ કરવા હોય તો તમે કરી શકો છો, જ્યાં સુધી લેવલ્સ નથી આવતા ત્યાં સુધી નજર રાખવાની રહેશે। આવો આગળ વધીએ। માર્કેટ્સ અત્યારે ફિલહાલ કોશિશ પૂરી કરી રહ્યા છે, 24,800 ને ઉપરનું જ ક્લોઝિંગ આપવાની કોશિશ નિફ્ટીની થઈ રહી છે, અને બેંક નિફ્ટી પણ 55,800 ને ઉપરનું ક્લોઝિંગ આપવાની કોશિશ કરી રહ્યા છે। હવે છેલ્લી લગભગ 20-22 મિનિટ જેવો સમય બાકી બચ્યો છે, નજર રાખીશું આ બધા જ સંકેતો પર। પણ આવો એક વિરામનો પણ સમય થઈ ગયો છે, બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીશું। બ્રેક બાદ આપનું સ્વાગત છે। માર્કેટ્સ પર નજર કરી લઈએ। જુઓ એ જ ઉત્સાહ હજુ પણ સોફાર યથાવત છે, કોઈ ખાસ પરિવર્તન આવ્યું નથી, અને 800 ને ઉપરનું જ લગભગ હવે સેટલમેન્ટ થઈ જશે તેવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે। આગળ વધીએ। બીજા કાउंटर्स बेसिकली કે જેમાં थोड़ो बज़ बनतो જોવા મળી રહ્યો છે એમાંથી એક तनला प्लेटफॉर्म सर मैं आपके साथ डिस्कस करना चाहूँगा। बड़ा ब्रेकआउट आया था जब बायबैक के अनाउंसमेंट्स किए गए थे कल, और उसके बाद फिर से एक बार थोड़ा सा फिजल आउट हो चुका है। आईटी कंपनीज के साथ जुड़ा हुआ है। आप देखिए तो लेटेंट व्यू में भी आज काफ़ी अच्छा एक्शन देखने मिला था। पहले तनला की बात कर लेते हैं सर। वैसे भी आईटी स्टॉक्स आज थोड़ा सा प्रॉफिट बुकिंग ज़रूर दिखाई है निफ्टी आईटी ने, कैसे देखे सर पूरे पैक को? देखिए आईटी एज ए पैक मेरे को तेजी लग रही है। आईटी में अगर आप लार्ज कैप्स के साथ चिपके रहेंगे तो पैसा बनाने की पॉसिबिलिटी काफी आई है। मैंने हमेशा से जब से आईटी में बॉटमिंग आउट पैटर्न लगा है, टेक महिंद्रा, एचसीएल टेक, इन्फोसिस और टीसीएस रिकमेंड किया है कि इन्हीं में ऑल टाइम हाई लगेगा। टेक महिंद्रा ऑल टाइम हाई के पास आ गया है, एचसीएल टेक ऑल टाइम हाई के पास आ गया है, इन्फोसिस थोड़ा दूर है बट इसमें भी सबसे पहले ऑल टाइम हाई लगेगा, और टीसीएस पायदान में चौथा आता है। बट इसके अलावा बाकी किसी भी आईटी स्टॉक में मेरे को बहुत तेजी नहीं लग रही है। मिड कैप स्मॉल कैप थोड़े से वोलेटाइल है। तनला स्पेसिफिकली जिस हिसाब से बाईबैक का और ये सारी न्यूज़ेस चल रही हैं, एक बार के लिए 776 तक जा सकता है, बट बहुत अच्छा बाइंग पैटर्न नहीं है। लग रहा है 776 जा सकता है, बट मैं बाइंग तो नहीं करूंगा।
બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ આઈટી સેક્ટર અને સાથે સાથે टानला प्लेटफॉर्म के जहाँ हमारू फोकस होना चाहिए। अंशुल जी जीआरएम ओवरसीज पे सर फोकस कीजिए। जीआरएम ओवरसीज का एक बार सर वीकली चार्ट में आपको करूँगा कि एक बार प्रीफर कीजिए। अप्रैल मंथ में देखिए तो सेकंड वीक ऑफ द अप्रैल वहाँ पे 9% की अपसाइड देखने को मिली थी। तब से लेके जून मंथ तक पूरा एक इनसाइड बार बॉक्स बना था और उसके अपसाइड हमें लास्ट वीक हमें ब्रेकआउट देखने को मिला और उसके बाद हम आज ये वीक देखें तो मंडे ट्यूसडे एंड वेडनेसडे ये 3 दिन में हमें ऑलमोस्ट 30 रुपीज़ अपसाइड देखने को मिली है जीआरएम ओवरसीज। तो क्या आगे लग रहा है कि ये जो ब्रेकआउट मिला है उसके आगे हमें 400 के भी टारगेट देखने को मिले सर वो जीआरएम ओवरसीज? सर आप एकदम सही देखें, वीकली चार्ट पे पूरा राउंडिंग बॉटम है, राइट साइड में फ्लैग बना के लास्ट वीक में ब्रेकआउट था, करंट वीक में फॉलो थ्रू मूव है। इस पूरे पैटर्न का जो पहला टारगेट है वो है 436 रुपीज 60 पैसे का, तो 436 रुपए 60 पैसे आते हुए दिख रहा है। ये लेवल अगर निकलता है तो फिर ऑल टाइम हाई भी टेस्ट कर लेगा। ઓકે સો લેવલ તમને આ પ્રમાણે અહીંયાથી ખાસ જોવા મળી શકે છે, નજર રાખવાની રહેશે। आगे बढ़ते हैं सर, कुछ इंटरेस्टिंग काउंटर्स पर और हम नज़र करें तो एक हम डिस्कस ज़रूर कर रहे थे इससे पहले, अंबर एंटरप्राइज, ये भी ऑब्वियसली एक इंटरेस्टिंग काउंटर है, इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग वगैरह के अंदर भी जुड़ा हुआ है। अब इसके अंदर बातें ऐसी चल रही है कि डिलीवरी बेस्ड थोड़ी सी बाइंग हो रही हो, ऐसे भी थोड़ी सी खबर वगैरह आ रही है। आप कैसे देख रहे हैं सर, कुछ एक्यूमुलेशन दिख रहा है वॉल्यूम वगैरह में अंबर एंटरप्राइज? सर नॉट एग्जैक्टली एक्यूमुलेशन ना डिस्ट्रीब्यूशन, वॉल्यूम एकदम टाइट है बट प्राइस एक्शन पे साइडवेज कंसोलिडेशन है। एक बड़ी बार बनी थी 19 मई वाले हफ्ते में, चौथा हफ्ता है उसके अंदर इनसाइड है, तो या तो स्टॉक में ब्रेकआउट मिले 6850 के ऊपर ब्रेकआउट मिले तो बाई बनेगा, या ब्रेकडाउन मिले 6266 के नीचे तो 5647 का टारगेट मिलेगा। जिस हिसाब का स्ट्रक्चर है ब्रेकआउट आने की पॉसिबिलिटी आज की मूव के बाद ज्यादा दिख रही है, तो 6868 ये स्विंग हाई है, मदर बार का हाई है, ये निकलता है तो फिर स्टॉक में तेजी जो बनेगी वो 7347 रुपए तक की बनेगी। जी बिल्कुल, तो और અહીંયા જે આપણે વાત થઈ કે અંબર એન્ટરપ્રાઇઝ કે જ્યાં તમારું ખાસ કે એનાથી ફોકસ હોવું જોઈએ। नेक्स्ट स्टॉक આપણે नजर करें तो અહીંથી नवीन फ्लोरिन ऊपर नजर करो। सर मैं आपके पास नवीन फ्लोरिन लेके आना चाहूँगा। आज स्टॉक में देखें तो दूसरा दिन है कि जहाँ पे हमें न्यू रिकॉर्ड हाई बनते हुए दिख रहे हैं। इवन एवेंडस का भी एक रिपोर्ट आया था, उनका भी बाय रिकमेंडेशन के साथ 4800 का टारगेट दिया था जो ऑलमोस्ट आज अचीव हो ही गए। उनका कहना भी यही था कि कंपनी का जो कैपेक्स बढ़ा है उससे कंपनी का जो कैश जो पेमेंट करना है उसमें वो पोर्सन जाएगा, परंतु ओवरऑल कंपनी का जो ग्रोथ को लेके वो ओवरऑल पॉजिटिव है, इसलिए उन्होंने बाय रिकमेंडेशन दिया था। सर आपको क्या लग रहा है, आज 2 दिन की जो तेजी देखने को मिली आगे भी ये कंटिन्यू होती हुई आपको दिख रही है सर? तो देखिए वीकली चार्ट पे एक बड़ी सेल ऑफ पार बनी थी जहां 8% 7.5% स्टॉक टूटा था। ये था 12 मई वाले वीक में, हाई था 47.48, लो था 42.20। उसी पांचवा हफ्ता अपमूव मिला के उस बार को नेगेट करने की कोशिश है। उसके हाई के ऊपर हम निकले जरूर हैं 47.48, लेकिन टिके नहीं है। तो 47.50 के ऊपर अगर ये स्टॉक 2-3 दिन क्लोज करता है तो फिर वीक लॉन्ग एलिमिनेटेड रहेंगे, फ्रेश बाइंग देखने के लिए मिल सकती है। 5000-5050 तक का बेयर मिनिमम टारगेट रहेगा, लेकिन 4750 के ऊपर क्लोज करे 2-3 दिन, स्ट्रेंथ प्रूफ करे, उसके बाद ही बाइंग बनेगी। ઓકે, તો રિવ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યો છે નવીન फ्लोरिन માટે। मारुति के चार्ट सर देखिए एक बार, क्योंकि 2-3 दिन से बस बन रहा है। आज भी ऑटो स्टॉक्स काफ़ी उफान बताने की कोशिश कर रहे थे, लेकिन थोड़ी सी प्रॉफिट बुकिंग आ गई है मारुति में उपले सरों से, तो इसे थोड़ा सा समझाइए। ये जो टॉप बनी है क्या ये टेम्पररी है, इसको और ब्रेक करके आगे रूफ तक जाने की कोशिश है मारुति की? ठीक है, ऑटो इंडेक्स प्रीकर्सर टू ब्रेकआउट दिखा रहा है। ऑटो इंडेक्स में लगभग 10% की तेजी दिख रही है, तो बिना मारुति के तो ऑटो इंडेक्स को चलना पॉसिबल नहीं है। और मारुति का अगर चार्ट देखें तो 60 हफ्ते हो गए हैं, राउंडिंग बॉटम, वीसीपी, कपनेंडल, जो भी आपको बोलना है, एक राउंडिंग बेस स्ट्रक्चर बना है जिसका ब्रेकआउट कंफर्म हो जाएगा 13,100 के ऊपर क्लोजिंग पे। 13,086 रेजिस्टेंस है, उसके ऊपर क्लोजिंग पे ब्रेकआउट स्ट्रक्चर, प्राइमरी ब्रेकआउट कंफर्म हो जाएगा। ओवरऑल ये स्टॉक 15-16 हजार रुपए जाते हुए दिख रहा है।
જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ ઓટો ઇન્ડેક્સ કે જેમાં તમારે ખાસ કરીને વાત થઈ મારુતિ બધા સ્ટોક કે જ્યાં તમારો ફોકસ હોવું જોઈએ. ઇવન એમાં આપણને અપડેટ પણ હતા મારુતિને લઈને કે આપણને જે સ્ટોક સારી એવી તેજી બતાવી એની પાછળનું કારણ એ પણ છે કે આપણને કે જે ચીન દ્વારા જે રેર અર્થ જે મેગ્નેટ જે હોય છે કે જે બેન કરવામાં આવ્યું હતું તો ચાન્સીસ છે કે ઇન્ડિયા હવે એની જગ્યાએ ઓસ્ટ્રેલિયા જે એક ઓલ્ટરનેટિવ ઓપ્શન છે તો એનું સપ્લાય ચેન અહીંયાથી શિફ્ટિંગ કરતું જોવા મળી શકે અને એ કારણથી પણ આપણને આજે સ્ટોકમાં સારી એવી તેજી મારુતિમાં જોવા મળી છે. બીજું સ્टॉक स्पेसिफिक नजर करें तो सर मैं आपके पास वोल्टास लेके आना चाहूँगा. वोल्टास में देखें तो लास्ट 5-6 दिन से अच्छी खासी तेजी देखने को मिली है और फाइनली जो 1 वीक का जो चार्ट है उसमें 10 एक्सपोनेंशियल मूविंग एवरेज के ऊपर जाने की यहाँ पे कोशिश करने को मिली है. इवन आज ब्रोकरेज रिपोर्ट पर था यूबीएस का, उन्होंने बाई रेटिंग दिया 1725 का वो टारगेट रिकमेंडेड करे. उनका कहना ये है कि डिमांड अच्छी नहीं थी फिर भी उनका जो प्लानिंग था कैपेक्स का उस हिसाब से उन्होंने कैपेक्स किया. दूसरा उनका कहना था कि कंपनी ने जो नया जॉइंट वेंचर लेके आए उसमें जो कुछ सेगमेंट है उसमें अच्छा प्रदर्शन भी किया. वो सब चीज़ें वो उन्होंने हाईलाइट करके कंपनी में बाय रेटिंग दिया है. तो पर लेकिन हम चार्ट टेक्निकली देखें तो 1200 वहाँ पे अच्छा खासा सपोर्ट हमें वीकली चार्ट में भी 3 से 4 बार हमें वहाँ पे देखने को मिला है. सर किस तरह से देख रहे हो सर आप वोल्टास? देखिए वोल्टास धीरे धीरे करके मेरे को 1221 रुपए आते हुए दिख रहा है और 1221 टूटता है तो 1135 तक की डाउन मूव मिलेगी. गर्मी वाली थीम में लॉन्ग्स बहुत ज्यादा ट्रैप है, स्टॉक चले नहीं है, लॉन्ग फ्लश आया नहीं है, मतलब बहुत हद तक आ गया है लेकिन जो एक्सट्रीम एंड वाला जो फ्लश होता है वो अभी आया नहीं है. 1135 तक आते हुए दिख रहा है. ઓકે તો વ્યૂ અહીંયા આપણે રાખવાનો છે વોલ્ટાસ પર. ઓકે આવો આગળ વધીએ જરા ફટાફટ માર્કેટ પર નજર કરીએ કેમ કે ધીરે ધીરે ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છીએ. ક્લોઝિંગમાં તમે નજર કરો છો એ જ પરિસ્થિતિ બની છે આપણે જોઈ રહ્યા હતા તે પ્રમાણે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.5% આસપાસ ચાલ્યા છે આજે. ઓટો હમણાં વાત કરી આપણે મારુતિની, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં વોલ્ટાસની વાત કરી છે. વોલ્ટાસ પર આજે બ્રોકરેજ રિપોર્ટ પણ બાય ધ વે એક હતો અને તે બધા ઇવન બ્લુ સ્ટારની પણ ચર્ચાઓ થતી હતી, હેવેલ્સ લઈને પણ ચર્ચાઓ ઘણી બધી કરેલી છે આપણે. સો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ બેઝિકલી આજની થીમ બનતું જોવા મળ્યું હતું. પ્રાઇવેટ બેંક્સની અંદર બાઇંગ વધી રહ્યું છે જેમ હમણાં સરે વાત કરી તે પ્રમાણે બહુ જ સરસ સપોર્ટ ધીરે ધીરે આવી રહ્યા છે અને બેંક નિફ્ટી પણ એના કારણે સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ કરી પણ રહ્યું છે. જોઈએ હવે આગળ શું થાય છે. અત્યારે તો ફિલહાલ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કારોબાર આવતીકાલ માટે બનશે તેવું લાગી રહ્યું છે. તો આગળ પછી આપણે બીજા બધા જ સંકેતો છે તેને પણ ધ્યાન પર રાખીશું. એક વીકલી બેઝિસ પર સીઈ ઇન્ફોસિસ્ટમ એટલે કે મેપમાં ઇન્ડિયા આ મેં ગઈકાલે પણ ચર્ચા કરી હતી દર્શક મિત્રો અને આજે પણ કરવી છે. 10.5% નીચે છે એટલે 10.5% ઘટાડો તમને અહીંયા જોવા મળી રહ્યો છે જેની હું વાત કરીશ આગળ. આવો ફટાફટ એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાર્થ રાખીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરીએ તો અત્યારે ફિલહાલ એક્શન ભરપૂર જોવા મળી રહ્યું છે. ક્લોઝિંગ તરફ આગળ વધી રહ્યા છીએ અને અત્યારે નિફ્ટી તમને પૂરી રીતે તૈયારીઓ આપે છે. 24,800 ઉપર 55,800 ઉપર બેંક નિફ્ટી ક્લોઝિંગ આપવાની કોશિશ કરી રહ્યા છે. એક સ્ટોક બ્રેક પહેલાં આપણે ચર્ચા કરી રહ્યા હતા સીઈ ઇન્फोसिस्टम. अंशुल मैप में इंडिया सी इन्फोसिस्टम पर नजर डालिए 10.5% इस हफ्ते गिरा है ये स्टॉक. आज के लो कुछ 1734 बने हैं मतलब वहां से सपोर्ट लेने की कोशिश. आज का क्लोज 1740 का अटेम्प्ट हो रहा है. कैसे देखा जाए? 12 जून को जो गैप डाउन के साथ खुला था और गैप डाउन के ही साथ क्लोज हुआ था, मतलब गैप फिल भी नहीं कर पाया, डे लो पे क्लोज हुआ. इसका टारगेट खुला है 1560 रुपए. तो धीरे धीरे करके स्टॉक 1560 रुपए आते हुए दिख रहा है. जो गैप डाउन आया था उसने स्ट्रक्चर का ब्रेक डाउन दिया है, लॉन्ग्स को ट्रैप किया है. ये फ्लैश होते होते 1560 रुपए आ जाएगा. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ મેપમાં ઇન્ડિયા કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. ઇવન મેં પણ આ મેપમાં ઇન્ડિયાનો તારું ચાર્ટ જ જોઈ રહ્યો હતો કે એમાં પણ આપણે જોયું તો ઇનસાઇડ બારનું બ્રેકડાઉન આપણને જોવા મળી રહ્યું છે અને એ લેવલ સરે જે એક્ઝેક્ટ કીધું આપણને અહીંયાથી 1600ની નીચે જ આપણને અહીંથી જોવા મળી રહ્યું છે જેની ઉપર આપણે फोकस करीશું. स्टॉक स्पेसिफिक सर मैं आपके पास दूसरा वेदांता लेके आना चाहूँगा. अभी आज उनका जो बोर्ड बैठक भी था डिविडेंड के लेके और फाइनेंशियल ईयर 26 का फर्स्ट इंटरिम डिविडेंड उन्होंने अनाउंस किया और 7 रुपीज़ पर डिविडेंड उन्होंने पर सर यहाँ पे उन्होंने डिविडेंड डिक्लेयर किया. जब डिविडेंड अनाउंसमेंट हुआ एक टाइम हमें अपसाइड देखने को मिली 1% की, लेकिन वापस स्टॉक देखे तभी आधा % नीचे है. और वेदांता आज दो न्यूज़ की वजह से एक तो था फोकस में, एक तो डिविडेंड और दूसरा कि हिंदुस्तान जिंक में उन्होंने एक ब्लॉक डील के द्वारा एक अपना हिस्सा यहाँ पे सेल ऑफ किया है. तो दोनों स्टॉक सर एक बार रिव्यू कर लेते हैं, वेदांता और दूसरा हिंदुस्तान जिंक. हिंदुस्तान जिंक सर इसलिए भी करना चाहिए क्योंकि लास्ट 2 दिन का देखें तो वहाँ भी हमें 8 to 10% का डाउन साइड देखने को मिला है सर. देखिए हिंदुस्तान जिंक से शुरुआत करते हैं. हिंदुस्तान जिंक में जो गैप के साथ ब्रेकडाउन आया है
ब्रेकआउट आया था 480 पे, थोड़ा सा स्टॉक चला, लॉन्ग सेंटर किए और बाइंग क्लाइमेक्स के बाद स्टॉक्स में आपको जनरली एंटर नहीं करना चाहिए ब्रेकआउट पे। उसका ये क्लासिक एग्जांपल भी है। 480 का ब्रेकआउट आया, थोड़ा सा ऊपर चला, गैप के साथ उस लेवल को तोड़ा, लॉन्ग्स कंप्लीटली ट्रैप्ड है और उसके बाद गैप डाउन खुला, लॉन्ग्स को ट्रैप किया। फिलहाल मेजर सपोर्ट 443 का है, अगर ये टूटता है तो फिर और डाउन साइड 380 रुपए तक हिंदुस्तान जिंक में बनेगी। लॉन्ग्स कंप्लीटली ट्रैप दिख रहा है। वेदांता उसके उलट 476 का टारगेट आपके चैनल पे हमने मल्टीपल टाइम्स दिया था जब ये स्टॉक गैप के साथ 400 रुपए निकला था। टारगेट अचीव करने के बाद साइडवेज है, एक बार अगर है तो प्रॉफिट बुकिंग कर लेना चाहिए। नेक्स्ट लेग की तेजी 476 निकलने के बाद बनेगी, तो 476 निकलता है क्लोजिंग बेसिस पे तो लॉन्ग करना चाहिए। 517 का टारगेट रहेगा। 517 આસપાસ ટાર્ગેટ્સ ધ્યાન પર રાખવાના રહેશે। આ કાઉન્ટર છે, નજર રાખીશું। सँजिंग मेटल आते बद्दा सर एक इरेड़ा पे नज़र डालिए क्योंकि ये वीकली बेसिस पर नेगेटिव काफ़ी ज़्यादा बना है, फॉर्मेशन भी नकारात्मक हो चुके हैं, पर साथ ही साथ आप देखिए ट्रेडिंग एक्टिविटीज़ बढ़ रही है यहाँ पर, क्योंकि एक तरफ स्टॉक परफॉर्मेंस थोड़ा सा लेस उनकी तरफ से है, लेकिन फिर भी मूव ज़रूर हो रही है और दोजी बन रही है डेली चार्ट्स पर। कैसे देखा जाए सर? देखिए, एडा में नीचे गैप छूटा हुआ था, उसको फिल करने आया है 163 157 का, तो इस गैप को फिल कर चुका है। उसके बाद से साइडवेज है और इस साइडवेज मूव में कुछ समय और कंटिन्यू रहेगा, बट इवेंचुअली स्ट्रक्चर प्रोटेक्टेड है। ऊपर में 196 तक के टारगेट दिख रहे हैं। जी बिल्कुल, तो अँ ओवरऑल अपने बात ईडा ज्યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ। ઇવન આજે તમે સ્ટોક સ્પેસિફિક નજર કરો તો રેડિંગ્ટનમાં પણ તમને સારી એવી તેજી જોવા મળી। આજે તમે જુઓ તો એક ટાઈમે તમને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા હતા। 309 રૂપિયા 95 પૈસાના રેડિંગ્ટનમાં નવા રેકોર્ડ હાઈ બન્યા। એ બાદ ઉપલા સ્તરથી થોડીક નફા વસૂલી જોવા મળી અને ઓલમોસ્ટ આપણને ડોજી કેન્ડલ બનતી જોવા મળી રહી છે। પરંતુ તમે ઓવરઓલ જુઓ તો આપણને 260નું લેવલ હતું કે જ્યાંથી તમને સારો સપોર્ટ મળ્યો હતો। અંશુલજી, રેડિંગ્ટન पे एक बार रिव्यू दीजिए अपना। वीकली चार्ट में भी देखें तो वहाँ पे हमें ऑलमोस्ट 10 EMA पे 260 था 3 वीक पहले, वहाँ से अच्छा खासा सपोर्ट मिला और 3 वीक में हम देखें तो 260 से हमें 310 ऑलमोस्ट आज जो नए रिकॉर्ड हाई बने वहाँ तक का सफ़र दिखा है। तो लग रहा है कि आज जो नए रिकॉर्ड हाई बने वो आगे भी सस्टेन होते हुए दिख रहे हैं सर। आज रिकॉर्ड हाई जरूर बने हैं, लेकिन डे लो पे क्लोजिंग आ रही है और वॉल्यूम ऑलमोस्ट 113% राइज है। तो जो लास्ट स्विंग आई था, प्रीवियस ऑल टाइम हाई 20 मई को बना था, उसके आसपास से सेलिंग आती हुई दिख रही है। अब ऑल टाइम हाई के पास से सेलिंग आना कोई बड़ी बात नहीं है और इंटेंसिफाई ना हो तब तक कोई दिक्कत नहीं है। तो अगर फ्रेश बाइंग करना है तो आज का हाई जो कि 310 रुपए, इसके ऊपर ही फ्रेश बाइंग करना चाहिए। ये रिएक्शनरी जोन है जो रिपल इफेक्ट बना सकता है। अगर 284 निकला तो 284 जब तक प्रोटेक्टेड है आप लॉन्ग रह सकते हैं। फ्रेश बाइंग 310 के ऊपर करना है। 284 सारी लॉन्ग पोजीशंस का स्टॉप लॉस है क्लोजिंग बेसिस पे, क्योंकि अगर 284 टूटा तो स्टॉक सीधा 239 तक आएगा। आज की सेलिंग बार पहला इंडिकेशन है कि लॉन्ग स्ट्रैप हुआ है। ઓકે, સો પહેલા સંકેત મળી રહ્યા છે આપણને રેડિંગ્ટન તરફથી અહીંયા કે તેજીના સંકેત બની જરૂર રહ્યા છે, નજર રાખવાની રહેશે। આગળ વધીએ, આપણે સેક્ટર સ્પેસિફિક જરા નજર કરી રહ્યા છીએ આજે। તો જોવા મળે છે मीडिया सेक्टर में प्रॉफिट बुकिंग। आज हमने देखा कि थोड़ी सी प्रॉफिट बुकिंग सर निफ्टी मीडिया में फाइनली आई है, नहीं तो वीकली बेसिस पर देखिए पिछले 2 हफ्ते से मीडिया सेक्टर ने काफ़ी अच्छी परफॉर्मेंस दिखाई है। निफ्टी मीडिया के अगर मैं टॉप लूजर्स पर नज़र डालूं तो आज हम देख रहे हैं सारेगामा और जी दोनों में प्रॉफिट बुकिंग आई है। जी में कल बड़ी खबर जो थी वो अब हो चुकी है डिस्काउंट शायद, और इस वजह से प्रॉफिट बुकिंग आना शुरू हुआ है। अंशुल सर। सर देखिए, जी लिमिटेड में अगेन हमने क्लाइंट्स को बाय रिकमेंड किया था। जब ब्रेकआउट आ रहा था गैप के साथ 130 रुपए पे 144 रुपए का टारगेट था हमारा। कल हाई 143.30 बना है, हमने प्रॉफिट बुकिंग सजेस्ट कर दी थी। 1 रुपए से टारगेट रह गया था, बट हाँ 10-12% फटाफट मिला था तो हमने प्रॉफिट बुकिंग सजेस्ट की थी। मे भी कुछ क्लाइंट्स लॉन्ग हो सकते हैं, मे भी सबने प्रॉफिट बुकिंग कर ली है, तो प्रोबेबली कुछ क्लाइंट्स लॉन्ग हो सकते हैं। स्टैंडर्ड डिस्क्लेमर। बट जी में जो 2 दिन की प्रॉफिट बुकिंग आई है, बहुत बड़ी प्रॉफिट बुकिंग नहीं दिख रही है। ये जो ब्रेकआउट आया था 131 का, उसको रीटेस्ट करने आ रहा है। नेक्स्ट लेग में 144 रुपए निकालता है तो जी में
और एक बड़ी तेजी डेवलप हो सकती है। प्रोबेबली जो टारगेट बनेगा 144 के ऊपर वो बनेगा 167 रुपीज का। तो 167 रुपए आते हुए दिख तो रहा है, लेकिन नई बाइंग में तभी करूंगा जब 144 निकालेगा। જી બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત કરીએ મીડિયા સેક્ટરમાં જી કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. નવા રેકોર્ડ હાઈ તમે આજે જુઓ તો આપણને અહીંથી ઓલરેડી નવીન ફ્લોરની તો વાત કરી જેમાં બનતા જોવા મળે, પરંતુ એક સ્ટોક છે કે એ પણ તમે જુઓ તો સતત તેજી સાથે મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ એટલે કે MFSL અહીંયા પણ તમે જુઓ 1606ના નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. પરંતુ સેમ રેડિંગ્ટનની જેમ અહીંયા પણ જે ઉપલા સ્તરથી તમને થોડી નફા વસૂલી જોવા મળી અને ડે લો તરફ તમે અત્યારે હાલ કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને લાલ નિશાનમાં 1580 બાજુ અત્યારે કારોબાર કરતો જોવા મળે છે. अंशुल जी, एक बार मैक्स फाइनेंशियल सर्विसेज के चार्ट नजर कीजिए. लास्ट 3 दिन से यहाँ भी हमें नए रिकॉर्ड हाई बनते देख रही है, लेकिन लास्ट 2 दिन का हम कैंडल देखें तो बिल्कुल डोजी के बराबर है और आज का जो डोजी पैटर्न है वो ऑलमोस्ट नेगेटिव थोड़ा साइन दे रहा है. तो क्या है जो लास्ट 2 दिन की जो डोजी कैंडल है अगर वो ब्रेक करे नीचे की साइड तो एक बार पोजीशन में थोड़ा सेल ऑफ या मतलब कि जिनके पास होल्ड है उनको प्रॉफिट बुकिंग करना चाहिए, क्योंकि 1 मंथ में ऑलरेडी स्टॉक 20% अपसाइड दिखा चुका है सर. देखिए ओवरऑल कॉन्टेक्स्ट में देखेंगे तो 13 हफ्ते में करंट 14 हफ्ता मिला लें तो 14 हफ्ते में 69% की रैली रही है नीचे से ऊपर तक. इसके बाद डोजी फॉर्मेशन अपने आप में नेगेटिव होती है कि इंडिसाइसिवनेस से 69% रैली लेने के बाद. तो बिल्कुल आपने सही कहा, अगर 2 दिन का लो टूटता है, कल और आज का लो मिला के अगर टूटता है तो एक तगड़ी प्रॉफिट बुकिंग 1470 रुपए तक आ सकती है. तो अगर आपके पास लॉन्ग है तो कल और आज का लो दोनों मिला के आपका स्टॉप लॉस रहेगा. इसके नीचे आपको क्लियरली अपने लॉन्ग्स को बुक कर लेना चाहिए. मेरी सलाह रहेगी कि आप आज ही बुक करके जाएं तो ज्यादा बेटर है. તો થોડું પ્રોફિટ બુકિંગ પણ સાથે સાથે અહીંયાથી કરતા રહેવું જોઈએ, નજર તમારે રાખવાની રહેશે. 1-2 મિનિટ જેટલો સમય બાકી બચ્યો છે. માર્કેટ્સ પર નજર કરો તો ઇન્ટરેસ્ટિંગ મોમેન્ટમ સતત યથાવત રહ્યું. 800 ને ઉપર લગભગ સેટલમેન્ટ થઈ જશે. ઇનફેક્ટ એવું લાગે છે કે 24,800 એક્ઝેક્ટ થઈ જશે તેવી સ્થિતિ બની રહી છે. ઇવન બેંક નિફ્ટીએ પણ 55,800 પકડી રાખ્યું છે. મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો તો ત્યાં પણ તમને જે છે તે દિવસભર લાલ નિશાનમાં કારોબાર રહ્યો છે. મિડ કેપ આજે 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે અને ઓપનના લેવલ્સથી આપણે ઘટાડે બંધ થવા જઈ રહ્યા છીએ. સ્મોલ કેપની પણ પરિસ્થિતિ એવી જ છે, એટલે અહીંયાથી ઇન્ડિકેશન જે છે તે એવા સારા નથી મળી રહ્યા. ઇવન નિફ્ટી પણ મામૂલી લાલ નિશાનમાં 40-44 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો જ બતાવી રહ્યું છે. मिड कैप 100 स्मॉल कैप 100 सर एक बार डिस्कस करें, क्योंकि यहाँ पर आज थोड़ी सी साइंस ऑफ थकावट या नर्वसनेस दिख रही है. बिल्कुल आप सही कह रहे हैं सर, पिछले 2 दिन से थकावट दिख रही है और जैसा हमने MFSL में डिस्कस किया है डोजी टाइप ऑफ बार है, अगर टूटती है तो करेक्शन आ सकता है. तो उसी टाइप की चीज मिड कैप स्मॉल कैप में दिख रही है. कंसोलिडेशन और नर्वसनेस और एक बाइंग क्लाइमैक्स नहीं कहूंगा, एक एक्सेसिव बाइंग या शॉर्ट टर्म में ओवरबॉट जोन दिख रही है. यहाँ से एक फ्लश, एक करेक्शन, एक वीक लॉन्ग्स को शेक करना, वो वाली एक डाउन मूव आती हुई दिख रही है और वो डाउन मूव आने के बाद मार्केट हल्का हो जाएगा और नेक्स्ट राउंड की तेजी डेवलप हो जाएगी. तो पहले राउंड की तेजी एक्सट्रीम ओवरबॉट है, थोड़ा सा करेक्शन मच नीडेड और रिक्वायर्ड है. નીડેડ અહીંયા એક્શન જે છે તે હવે બનતું જોવા મળશે. ક્વિકલી આવો નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ આપણે ખાસ માર્કેટ ક્લોઝિંગ તરફ જઈ રહ્યા છીએ. બધા સંકેતો પર નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ ક્લોઝ તરફ આગળ વધી રહ્યા છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે ભારતીય માર્કેટ્સમાં એકદમ ફ્લેટ ક્લોઝિંગના સંકેત બનતા જોવા મળી રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો તમે આ ધ્યાન પર રાખો. અહીંયા ઓલમોસ્ટ તમે જોવા જાઓ 24,798 સેટલ થતા એવું લાગે છે 24,800 ઉપર આવી જઈશું, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બેંક નિફ્ટી પણ 55,800 આસપાસના જ સંકેત બની રહ્યા છે. થોડું સેટલ થવાનો સમય આપી દઈએ. વોલેટિલિટી ઇન્ડેક્સ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. 2-3 દિવસથી વિક્સ ઘટી રહ્યો છે. ગ્લોબલ ટેન્શન્સ છે, ટ્રમ્પ સાહેબના સ્ટેટમેન્ટની તીવ્રતા એટલી વધારે છે, પણ વિક્સને ઘટવું છે. આજે વિક્સનો 14.11નો લો, 14.26નું ક્લોઝ ઇનફેક્ટ બહુ સારી વાત કહેવાય. વોલેટિલિટી ઇન્ડેક્સ આટલો કંટ્રોલમાં છે જે એક ઇન્ટરેસ્ટિંગ વાત જરૂર ગણાશે. અને 15ને વારંવાર 2-3 દિવસ કોશિશ કર્યા બાદ ફરી એકવાર 14ને નીચેનો ક્લોઝ તમને મળી રહ્યો છે. સેક્ટર સ્પેસિફિક આપણે વાત કરી લઈએ ફટાફટ. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પ્રાઇવેટ બેંક્સ, ઓટો લીલા નિશાનમાં રહ્યા અને બેંક નિફ્ટી ઓલ થેન્ક્સ ટુ પ્રાઇવેટ બેંક્સ લીલા નિશાનમાં રહ્યું. પણ વેચવાલી ક્યાં રહી તો મીડિયા 1.5%ની વેચવાલી, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ 0.5%ની વેચવાલી, મેટલ 0.5%ની વેચવાલી અહીંયા છે. CPSEમાં પણ 0.5%ની વેચવાલી, IT 0.5%ની વેચવાલી છે. તો આ 5 સેક્ટર એવા છે કે જેમાં
પોણાથી લઈને 1.5% સુધીની વેચવાલી જોવા મળી. આ સિવાય હેલ્થકેર, FMCG, ડિફેન્સની અંદર આજે થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે 0.5% આસપાસનું. મામૂલી છે, કંઈ બહુ ખાસ એક્શન નથી. હવે આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પણ જાણી લઈએ યોમિક તમારા પાસેથી, કારણ કે જે રીતે સેક્ટરિયલ ક્લોઝ જોવા મળે છે એકદમ ડાયવર્સિફાઈડ ક્લોઝ આજે થયું છે. જે બિલકુલ. હવે આજે આપણે નજર કરીએ તો 24,812 અત્યારે આપણને ઓલમોસ્ટ ક્લોઝિંગ જોવા મળ્યું છે, જે સારી વસ્તુ છે. કારણ કે જો આપણે 24,750 છે 3 થી 4 વખત આજે આપણને સપોર્ટ મળ્યા, એની નજીક આપણે ક્લોઝ થયું હોત તો સ્વાભાવિક છે કે આપણને ઓલમોસ્ટ શૂટિંગ સ્ટાર જેવું આપણને અહીંથી કેન્ડલ બનતી જોવા મળ્યું, પરંતુ એવું નથી થયું. 24,800 ઉપરને ક્લોઝિંગ થયું, એ સારી વસ્તુ છે. હવે આપણે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક આપણને આજે ટોપ ગેનર લૂઝર્સમાં. સૌથી પહેલાં IndusInd Bank 5% વધારે મજબૂતી જોવા મળી. ટાઇટન, ટ્રેન્ડ, મારુતિ અને M&M આ 5 સ્ટોક છે જે ટોપ ગેનર તરીકે આપણને નિફ્ટીમાં આપણને જોવા મળી રહે છે. ટોપ લૂઝર્સ તરીકે નજર કરીએ તો TCS એટલે કે IT સેક્ટરમાં જો થોડી વેચવાલી જોવા મળી, એમાં ખાસ કરીને TCS જેમાં 0.2% સ્ટોક નીચે. અદાણી પોર્ટ્સ તમે નજર કરો, નેસ્લે, HUL અને JSW એટલે કે થોડુંક FMCG સેક્ટર પણ આજે આપણને વેચાણના દબાણમાં જોવા મળ્યું. સ્ટોક સ્પેસિફિક આજે જોઈએ તો 7 સ્ટોક છે જે મજબૂતી સાથે આપણને જોવા મળ્યા. એક છે ઓથમ ઇન્વેસ્ટમેન્ટ 4.5% ઉપર જોવા મળ્યો. EU બેંક ત્યાં આપણને 0.3% ખરીદી સાથે નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળ્યા. AB કેપિટલ, નવીન ફ્લોરિન, રેડિંગ્ટન, MCX અને MFSL આ બધા સ્ટોક છે કે જેમાં આપણને સારી એવી તેજી બનતી જોવા મળી છે. પરંતુ ઓવરઓલ માર્કેટ ક્લોઝિંગ થઈ ગયું. તો આવો આપણી સાથે KP ઇક્વિટીઝના કવન પટેલ પણ જોડાઈ ગયા છે. કવન સર, ગુડ આફ્ટરનૂન. ઓવરઓલ માર્કેટ જોઈએ તો આપણને એક નાનકડી રેન્જમાં હાલ એઝ ઓફ નાઉ જોવા મળી છે. ઉપરની તરફ 25,000, 24,950 થી 25,000 આ 50 અંકની રેન્જ છે. એની અંદર માર્કેટ જાય છે અને તરત આપણને સેલ ઓન રાઇઝ જોવા મળે. નીચેની તરફ આપણે જોઈએ 24,700 થી 24,750 એની અંદર માર્કેટ આવે તરત તમે જુઓ ત્યાંથી બાઇંગ જોવા મળે. એટલે આ થોડીક 250 થી 300 પોઈન્ટની રેન્જ છે કે જેની વચ્ચે માર્કેટ હાલ કન્ફ્યુઝન સ્ટેજમાં છે. આગળ આવતો કાલે જોઈશું તો એક્સપાયરી છે. બેંક નિફ્ટી કે ત્યાં તમે જુઓ તો આજે થોડુંક પ્રાઇવેટ બેંકે કમબેક કરવાની કોશિશ કરી છે. એટલે આ થોડું ઓવરઓલ જે કન્ફ્યુઝનનું જે લેવલ છે, ગ્લોબલ ટેન્શન છે, આ બધા વચ્ચે સર તમે માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો અને આવતીકાલે એક્સપાયરી તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? Good afternoon, Yomik. Good afternoon, Yash, and also Anshulji ko good afternoon. और शो में आमंत्रण કરવા માટે ખૂબ ખૂબ આભાર. હવે લેવલ્સની વાત કરીએ માર્કેટના તો ડેફિનેટલી યોમિક જે તમે વાત કરી એમ નિફ્ટી છેલ્લા 3 દિવસથી એક શોર્ટ રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. નીચેમાં 24,700 અને ઉપરમાં 25,000. તો આ રેન્જમાં છેલ્લા 3 દિવસથી આપણને એક રેન્જ બાઉન્ડ જોવા મળે છે. અને છેલ્લા 1-1.5 મહિનાની વાત કરીએ તો બ્રોડર રેન્જ 24,500, ઉપરમાં આપણને 25,100, 600 પોઈન્ટની બ્રોડ રેન્જ છે. અને અત્યારે કાલની એક્સપાયરી માટે વાત કરીએ તો 24,700 નીચેમાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ થઈ જશે. એની નીચે જો આપણને સસ્ટેનેબલ મળે છે તો આપણને 24,500 સુધી એક શોર્ટ મૂવ જોવા મળી શકે છે. ઉપરની સાઈડ આપણે 25,000ની ઉપર જ ફ્રેશ લોંગ એડ કરવાની સલાહ રહેશે. કરન્ટલી અવોઇડ કરવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો એમાં નીચેમાં 55,400 એક નીચેમાં સપોર્ટ છે અને ઉપરમાં 56,000 એક રેઝિસ્ટન્સ. એની વચ્ચે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનથી એક રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. તો અહીંયા પણ અવોઇડની જ સલાહ રહેશે કરન્ટલી. જો નીચેમાં 55,400ની નીચે આપણને સસ્ટેન થતું જોવા મળે છે તો પછી ત્યાંથી આપણને 55,000 અને ત્યારબાદ 54,500ના લેવલ્સ જોવા મળી શકે છે. અને ઉપરમાં જો 56,000ની ઉપર જો સસ્ટેન થઈ ગયું તો આપણે જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ જે 57,000ના લગાડ્યા છે એ રીટેસ્ટ થતા જોવા મળે છે. તો અત્યારે થોડુંક ડાયસી રેન્જ બાઉન્ડ મૂવ ચાલી રહ્યો છે. તો કરન્ટલી સિચ્યુએશનમાં થોડું વેટ એન્ડ વોચની જ સલાહ રહેશે. રણનીતિ અહીંયાથી ખાસ બની રહી છે. તો કવન સર, આપના સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ પણ હવે જાણી લઈએ. કયા કયા કાઉન્ટર્સ આજે સ્ટ્રેટેજી તરીકે તમે જોઈ રહ્યા છો? યસ, તો આજે આપણે બેંક નિફ્ટીમાં એક આપણને પોઝિટિવ ક્લોઝિંગ જોવા મળ્યું હતું અને ઘણા દિવસથી ત્યાં આગળ આપણને થોડું એક કરેક્શન જેવું જોવા મળ્યું હતું. નિફ્ટી IT રિલેટિવલી લીડ કરી રહ્યું હતું. તો આજના મારા બંને સ્ટોક્સ ફાઇનાન્શિયલ સેક્ટરમાંથી જ રહેશે. પહેલો સ્ટોક છે બંધન બેંક. તો બંધન બેંકની વાત કરીએ તો આજના ટ્રેડિંગ સેશનમાં છેલ્લા 3 ટ્રેડિંગ સેશનની રેન્જમાંની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે અને સારા એવા વોલ્યુમ સાથે પ્રાઇસ એક્શન જોવા મળ્યું છે. તો લાગી રહ્યું છે કે અહીંયાથી આપણને જે પ્રીવિયસ હાઈ રિસન્ટલી લગાડ્યો હતો અરાઉન્ડ 188નો, તો ત્યાં સુધીના ટાર્ગેટ માટે બંધન બેંક બાય કરવાની સલાહ રહેશે. અને નીચેમાં આપણે 176નો સ્ટોપ લોસ રહેશે. તો કરન્ટલી બંધન બેંક 188ના ટાર્ગેટ અને ઉપર નીચેમાં
176ના સ્ટોપ લોસ સાથે બાય કરવાની સલાહ રહેશે. બીજો મારો પિક રહેશે ચોલા ફાઇનાન્સ. તો ચોલા ફાઇનાન્સની વાત કરીએ તો ત્યાં આગળ પણ આપણને એક સાઇડવેઝ રેન્જમાં ટ્રેડ થઈ ગયો હતો છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં, અને આજે ત્યાંથી આપણને એક પુલિસ એંગલ ફિન કેન્ડલ સાથે એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો ચોલા ફાઇનાન્સ કરન્ટલી 1586નું ક્લોઝિંગ છે, તો અહીંયા આગળ બાય કરવાની સલાહ રહેશે. 1550ના સ્ટોપ લોસ સાથે ચોલા ફાઇનાન્સ બાય કરવાની સલાહ રહેશે, અને ઉપરમાં 1660ના ટાર્ગેટ માટે પોઝિશનલ વ્યૂ સાથે ચોલા ફાઇનાન્સ બાય કરવાની સલાહ રહેશે. જી બિલકુલ. તો અહીંયાથી આપણને કવન સર તરફથી 2 અહીંયાથી રિકમેન્ડેશન રહી છે. એક છે બંધન બેંક અને બીજું છે ચોલામંડલમ ફાઇનાન્સ. જે બંને સ્ટોક બાય કરવાની રિકમેન્ડેશન, ટાર્ગેટ સ્ટોપ લોસ બંને આપણા સ્ક્રીન ઉપર ફોકસ કરીશું. સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આજે આપણને नायका જે છે स्टॉक के જેમાં આપણને 1% की तेजी જોવા મળી. अंशुल जी मैं आपके पास नायका लेके आना चाहूँगा. स्टॉक में देखें तो लास्ट 1 मंथ से अंडर परफॉर्म है. ऑलमोस्ट देखें तो लास्ट 1 मंथ में 3% स्टॉक नीचे, आज 1% का तेजी देखने को मिला, क्योंकि यहाँ पे एक ब्रोकरेज हाउस तरफ से रिपोर्ट आया था जो ब्रोकरेज हाउस जेफरीज की ओर से यहाँ पे बाय रेटिंग दिए गए थे 240 के टारगेट. उनका कहना है कि यहाँ से मीडियम टर्म में जो मार्जिन है उसमें इंप्रूवमेंट देखने को मिल सकता है, और साथ ही कंपनी का फोकस जो यहाँ जो ग्रोथ है उनको बढ़ाने में उनको लेके वो पॉजिटिव है. पर हम चार्ट में देखें सर तो एक डेली चार्ट में आज ट्राई किया उन्होंने कि वो 10 डे एक्सपोनेंशियल मूविंग एवरेज है उसको क्रॉस करने का, लेकिन सफल नहीं हुए और क्लोज उसके नीचे हुए. तो क्या राय रहेगी सर नई खरीदी के लिए? अभी वेट एंड वॉच रहेगा या फिर ये जो लेवल है वहाँ पे एक बाय कर सकते हैं सर? फाइनली सर प्रॉफिट पोस्ट करना स्टार्ट किया है. 2 क्वार्टर में ईपीएस 10 पैसे का पॉजिटिव दिख रहा है, और अब मेरे को समझ में आ रहा है कि क्यों ये पॉजिटिव आया है. इतनी छोटी सी लिपस्टिक 1000-1200 रुपए की बेचते हैं तो कहाँ से इनको लॉस होगा? इतना महंगा सामान बेचते हैं, कसम से मतलब क्या बोलूं. फिलहाल ये चार्ट पैटर्न बन रहा है. 641 दिन हो गए कपन हैंडल राउंडिंग पैटर्न बनाते हुए, जिसका ब्रेकआउट बनेगा 225 रुपए के ऊपर. यहाँ से धीरे धीरे करके स्टॉक 225 रुपए जा सकता है. धीरे धीरे प्रॉफिट में आने लगा है. सेल्स भी बढ़ रही हैं, लगभग 1600-1700 करोड़ से बढ़ के 2100 करोड़ की एवरेज आने लगी है 2 क्वार्टर में. तो धीरे धीरे करके 224 निकल जाएगा. 224 निकलने के बाद बड़े स्ट्रक्चर का ब्रेकआउट होगा, तब 313 का टारगेट बनेगा. तो फ्रेश फाइन 224-225 निकलने के बाद ही करना चाहिए. और जो 1600 करोड़ से बढ़ के 2100 करोड़ की सेल्स आई है, इसमें 2500 रुपए मेरा भी गया है. आपकी बात सही है सर. हमने तो बहुत नज़दीक से देखा है, क्योंकि हमारे तो यहाँ पे इंस्टीट्यूशन में मेकअप रूम वगैरह भी होते हैं, रोज़ तैयार होना पड़ता है, तो पता है कि किस प्रकार की स्थितियाँ वहाँ पर होती हैं. तो इसके ऊपर तो ज़रूर नज़र रहेगी. नायका જે અહીંયા સર વાત કરી રહ્યા હતા કે જેને આપણે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. આગળ વધીએ અને બીજા સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેને ફરી એકવાર લઈ આવીએ. તો કવન સર, તમારા પાસે મારે ખાસ ટાટા મોટર્સ અને ઓટો, નિફ્ટી ઓટો બંને લઈને આવવા છે. પહેલાં ટાટા મોટર્સ 670નો આજનો ક્લોઝ છે, 668નો લો, 700 ને નીચે ફરી એકવાર બંધ આપી દીધો. સતત બીજો દિવસ છે કે જ્યારે બંધ આપ્યો છે. આ પ્રોબ્લેમેટિક સિચ્યુએશન બની ગઈ છે જરા. નિફ્ટી ઓટોની પણ સાથે હમણાં વાત કરી, જેમાં મારુતિ અમે પહેલાં ડિસ્કસ કરી ચૂક્યા છીએ, પણ ઓટો સ્ટોક્સમાં થોડું લેટલી અંડરકરન્ટ બાઇંગનો આવ્યો છે. બટ ટાટા મોટર્સની સ્થિતિ જરા અલગ છે, એટલે બંને ઓપોઝિટ ડિરેક્શનમાં ઊભા છે. કવન સર, જરા સમજવાનું રહેશે. યસ, ટાટા મોટરની વાત કરીએ તો જે તમે લેવલ મેન્શન કર્યા 700ની નીચે 2 દિવસથી એની નીચે ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તો 700 એક સપોર્ટ તરીકે વર્ક કર્યું. છેલ્લા 1 મહિનાથી આપણે જોયું હતું કે ત્યાંથી સપોર્ટ લઈને સ્ટોક એક કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો 700-740ની વચ્ચે. પરંતુ 2 દિવસ પહેલાં જે કંપનીનું ગાઈડન્સ બી એ લોકોએ ટ્રીમ ડાઉન કર્યું છે JLRનું, તો એના લીધે આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યો હતો, અને ત્યારબાદ સ્ટોકમાં આપણને થોડું કન્ટિન્યુઅસ એક કરેક્ટિવ સ્ટોકમાં જોવા મળી રહ્યું છે. તો અહીંયાથી હજી કરેક્શન મારા ખ્યાલથી 650 સુધી હજી થોડું એક્સટેન્ડ થઈ શકે, અને એ લેવલ પાસે થોડા મલ્ટિપલ સપોર્ટ છે. તો ત્યાં આગળ ટાટા મોટર્સમાં એક્યુમ્યુલેટ કરવા માટે કન્સિડર કરી શકાય છે, કેમ કે આપણે જોયું સ્ટોક 1100થી કન્ટિન્યુઅસ કરેક્શનમાં સ્ટોક જઈ રહ્યો છે, અને હવે થોડુંક એક બેઝ ફોર્મેશનમાં સ્ટોક જઈ રહ્યો છે. તો લોંગ ટર્મ જેનું વ્યૂ હોય એ લોકો માટે એક્યુમ્યુલેટ કરવાના સારા લેવલ છે. હવે નિફ્ટી ઓટો ઇન્ડેક્સની વાત કરીએ તો આજે એક રિલેટિવ સ્ટ્રેન્થ આપણને ત્યાં જોવા મળી હતી. જેમ તમે વાત કર્યું મારુતિ, M&M અને 2 વ્હીલર સ્ટોક છે, તો ત્યાં આગળ પણ આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી હતી.
તો ઓવરઓલ ઓટો સેક્ટર માટે જે આપણે રેટ કટ રિસન્ટલી જોયા છે તો એ પોઝિટિવ ઘણું ખરું ત્યાં આગળ ડિમાન્ડ જનરેટ થઈ શકે છે, પરંતુ ત્યાં આગળ અત્યારે જે કન્સર્ન જે શોર્ટ ટર્મનો જે ચાલી રહ્યો છે રેર અર્થ મેટલનો, જે ચાઇનાએ સપ્લાય પર થોડુંક રિસ્ટ્રિક્શન લાવી દીધું છે, તો એના લીધે આપણને આ સ્ટોકમાં એટલી રિલેટિવ રેલી જોવા નથી મળી. જે આપણે રેટ સેન્સિટિવ સ્ટોક્સમાં આપણે જે રેલી જોઈએ ઓવરઓલ NBFC હોય, બેંક હોય, રિયલ એસ્ટેટ હોય, ત્યાં આગળ આપણે રેલી જોઈ છે. ઓટો સેક્ટરમાં એક રેલી અહીંયા આગળ પેન્ડિંગ છે. તો અહીંયા આગળ જે રેર અર્થ મેટલનું સિચ્યુએશન કઈ રીતે ડેવલપ થાય છે એના ઉપર ફોકસ રહેશે, અને જો એ રિઝોલ્વ થઈ જતો હોય ઇસ્યુ તો આપણે આ ઓટો સ્ટોકમાં એક રેલી આપણે ફર્ધર જોઈ શકીએ અહીંયાથી. જે બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ ઓટો સેક્ટર અને સાથે સાથે ટાટા મોટર્સ કે જ્યાં આપણે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ઓલરેડી ઓટો સેક્ટરની વાત કરી છે તો બીજો એક સ્ટોક હું અહીંયાથી વાત કરવા માગું છું, એ છે બજાજ ઓટો. તો કવન સર તમારી પાસે હું લઈને આવીશ બજાજ ઓટો, અને અંશુલજી સાથે પણ આપણે આ રિવ્યૂ લઈશું, બંને પાસે આ રિવ્યૂ લેવા માગીશ, કારણ કે બજાજ ઓટો આપણે જોઈએ તો ડેઇલી ચાર્ટમાં સારી એવી તેજી આપણને જોવા મળી છે. 7,500થી આપણે જોઈએ તો ઓલમોસ્ટ 9,000 સુધીના લેવલ આપણને અહીંથી બજાજ ઓટોમાં જોવા મળ્યા હતા, પરંતુ ઉપર તમે જો 9,000 એક રેઝિસ્ટન્સ આવ્યું, અને છેલ્લા આપણે જો જ્યારે ઓટો સેક્ટર થોડું કમબેક બતાવી રહ્યું છે, પરંતુ બજાજ ઓટો તમે જો તો તમને અહીંયાથી ટેકનિકલી ઓવરઓલ ખાસો વીક જોવા મળી રહ્યો છે. હવે તમે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છેલ્લા તમે જુઓ તો ડેઇલી ચાર્ટમાં પણ 2 અઠવાડિયાથી તમે અહીંયા એટેન્ડ કરો છો, પરંતુ ક્લોઝિંગ નીચે આપો છો. 50 EMA છે કે જ્યાં આપણને સપોર્ટ મળી રહ્યો છે, પરંતુ 10 EMA ઉપર જવામાં તમે એક નિષ્ફળ જઈ રહ્યા છો. તો સર કઈ રીતે જોઈશું બજાજ ઓટો? લાગે છે કે અહીંયાથી કમબેક 50 EMA થી આપણને જોવા મળી શકે કે હજુ પણ વીકનેસ અહીંયાથી યથાવત રહી શકે? કવન સર. હા યમિક, બજાજ ઓટોની વાત કરીએ તો અહીંયા આગળ ડેફિનેટલી નીચેના લેવલેથી બોટમ ફોર્મેશન ઓલરેડી થઈ ગયું એવું લાગી રહ્યું છે, અને છેલ્લા 1-1.5 મહિનાથી અહીંયા સ્ટોકમાં આપણને કન્સોલિડેશન ઝોનમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. અને નીચેમાં આપણે જોઈએ તો 8370નું એક નીચેમાં સપોર્ટ છે, જેની આસપાસ જ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. તો અત્યારે જ્યાં સુધી આ રેન્જમાં રહી શકે છે, આજે પણ આપણે જોયું કે જે રીતે ઉપરમાં 8600ની ઉપર સ્ટોક ટ્રેડ થતો હતો અને ત્યારબાદ પછી થોડું કરેક્શન અહીંયા આગળ જોવા મળ્યું છે. તો અહીંયા આગળ અત્યારે ફ્રેશ પોઝિશન તો અવોઇડ કરવાની સલાહ રહેશે. ઉપરમાં 8600ની ઉપર જ ફ્રેશ પોઝિશન એડ કરવાની સલાહ રહેશે. નીચેમાં 8370નો એક સ્ટોપ લોસ જેની એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય ને એના માટે રાખવાની સલાહ રહેશે. जी बिल्कुल, तो અહીંયા हाल अपने थी अवॉइड करने सलाह बनी है. अंशुल जी मैं आपके पास भी वही स्टॉक लेके आना चाहूँगा, बजाज ऑटो, क्योंकि लास्ट 2 वीक से देखें तो हम यहाँ पे रेड कैंडल बनती हुई दिख रही है. लास्ट वीक हम देखें तो ऑलमोस्ट 10 EMA था, वहाँ से हमें वीकली बेसिस हमें यहाँ से एक सपोर्ट देखने को मिला था, लेकिन डेली कैंडल में हम देखें तो कंटिन्यू डाउन से हमें लास्ट 3 वीक से ऐसा देखने को मिल रहा है सर. देखिए डेली की डाउन मूव वीकली पे एक्चुअली पुल बैक है इनटू मूविंग एवरेजेस, जो प्रोबेबली कंटिन्यू रह सकती है टू प्रीवियस स्विंग आई 8,328. अगर 8,328 तक डिप भी मिलती है तो ये एक बाइंग अपॉर्चुनिटी होगी ऑन बुलिश एविडेंस. जब तक डेली चार्ट पे बुलिश एविडेंस ना मिले बाइंग नहीं करना है, बट 8,328 मेजर. जी जी सर ऑडियो म्यूट हो गया आपका. अंशुल सर आपकी आवाज़ बीच में से कट करी. जी आपको आवाज़ आ रही है मेरी? अंशुल सर आवाज आ रही है? अब आ रही है. 8,200 की आप बात कर रहे हैं सर, वहां से ऑडियो लॉस हो गया सर. 8,328 मेजर सपोर्ट है. यहाँ तक कोई भी डिप मिलती है तो डेली चार्ट पे बुलिश एविडेंस मिलने के बाद बाई करना है. अगर 8,328 का सपोर्ट प्रोटेक्ट होता है तो ये लॉन्च पैड की तरह एक्ट करेगा. 9,178 का टारगेट देखने के लिए मिलेगा. ઓકે ડેફિનેટલી, તો લેવલ્સ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. આગળ વધીએ વીકલી બેઝિસ પર. આમ તો બુધવાર જ થયો છે, હજુ પણ બુધવાર પૂરો થયો એટલે હવે ગુરુ શુક્ર 2 દિવસ બચે, એટલે વીકલી બેઝિસ પર ટોપ ગેઇનર્સ હું જોઈ રહ્યો હતો, જેમાં RHI મેગ્નેસિટા એક કાઉન્ટર છે કે જે હાઇલાઇટ થઈ રહ્યું છે. કવન સર તમારા પાસે લાવીશું. 9.9% વીકલી ચાર્ટ્સ પર ગેઇન્સ બતાવે છે. આજે કંઈક 516નો હાઈ બનાવીને ડેઝ લોને નજીકનો ક્લોઝ છે, એટલે મને થોડું કન્સર્ન અગેન એ રીતે છે કે હાઈ સારા બનાવ્યા અને ત્યાંથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે, સો કોઈ પ્રોબ્લેમ તો નથી ને? તેમ છતાંય સ્ટીલ વીકલી ચાર્ટ્સ પર ગેઇન્સ તો છે, એટલે ફોર્મેશન્સ કેવા લાગી રહ્યા છે તમને કવન સર? યસ, RHI મેગ્નેસિટાની વાત કરીએ તો રિસન્ટલી આપણને અહીંયા આગળ છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનમાં કન્ટિન્યુઅસ અપને જોવા મળ્યો છે.
અને અહીંયા આગળ સ્ટોકમાં જે આપણે ઉપરથી ફોલ જોયેલો છે લોંગ ટર્મનો ચાર્ટ જોઈએ તો ઓલમોસ્ટ જાન્યુઆરી 2023થી અહીંયા આગળ એક આપણને એક ફોલ જોવા મળ્યો હતો ટીલ ફેબ્રુઆરી 2025 અને ત્યારબાદ છેલ્લા 4 મહિનામાં આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી રહી છે અને અહીંયા આગળ ઉપરમાં 525નો એક ફોલિંગ નેકલાઇનનો એક રેઝિસ્ટન્સ ત્યાં આગળ બની રહ્યો છે તો એની ઉપર એકવાર ક્લોઝ થાય કરંટ લેવલે તો ત્યાં આગળ આપણને એક ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર પ્રાઇસ પેટર્ન બી ફોર્મેશનનું બ્રેકઆઉટ જોવા મળશે અને ત્યાર પછી આપણે એક ફર્ધર અપસાઇડ મોમેન્ટમ એક્સટેન્ડ થતી જોઈ શકીશું કરંટ પોઝિશન જેની પાસે પણ તે હોલ્ડ કરે પરંતુ ફ્રેશ પોઝિશન 525ની ઉપર જ એડ કરવાની સલાહ રહેશે જી બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ કવન સર તમારી પાસે હું અહીંયાથી એયુ બેંક લઈને આવવા માંગીશ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક અંશુલ સર સાથે આપણે ઘણી બધી બેંકો વાત કરી પરંતુ તમારા માટે હું એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક એટલા માટે વાત કરવા માગું છું કારણ કે આજે આપણે જોઈએ તો નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે વીકલી ચાર્ટમાં આપણે જોઈએ તો નીચે 600 આગળથી સપોર્ટ લીધો અને ત્યાંથી ઓલમોસ્ટ ફ્લેગ પેટર્ન બની અને ત્યાંથી બ્રેકઆઉટ આવ્યું હવે છેલ્લી 3 અઠવાડિયાથી સારી એવી તેજી આવી એમાં ડેલી ચાર્ટ ઉપર સર જોઈએ તો ઇનસાઇડ બાર ફોર્મેશન આપણને બન્યું હતું 9 જૂનના રોજ અને એનું બ્રેકઆઉટ આજે આપણને જોવા મળ્યું અને નવા રેકોર્ડ હાઈ પણ બનતા જોવા મળે છે તો સર આ નવા રેકોર્ડ હાઈ બાદ સર લાગે છે કે આ તેજી હજુ પણ આગળ સસ્ટેન થતી જોવા મળી શકે સર યોમિક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની વાત કરીએ તો અહીંયા આગળ આપણને કન્ટિન્યુઅસ રેલી જોવા મળી છે અપસાઇડ રેલી અને લેવલ્સની વાત કરીએ તો એપ્રિલ મંથમાં જે અહીંયા આગળ ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડરનું જે બ્રેકઆઉટ આવ્યું હતું અરાઉન્ડ 585ની આસપાસ ત્યારબાદ સ્ટોકમાં એક કન્ટિન્યુઅસ અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યો છે અને ત્યારબાદ અત્યારે આજે જે લેવલ અરાઉન્ડ 800 આસપાસ જે આજે એકવાર લેવલ રિટેસ્ટ થયું છે એ ત્યાં આગળ પ્રિવિયસલી આપણે જોયું તો મે મંથ 2023 અને જાન્યુઆરી 2024ના પણ હાઈ લગાવેલા છે તો અત્યારે મલ્ટિપલ ટોપનું એક બ્રેકઆઉટ અહીંયા આગળ પોટેન્શિયલ બની રહ્યો છે 800ના લેવલની ઉપર જો ક્લોઝ થઈને સસ્ટેન થાય છે તો ત્યાંથી આપણને મોટી ફર્ધર રેલી જોવા મળી શકે છે પરંતુ રિસન્ટલી જે રીતનું અપસાઇડ મુવમેન્ટમ આવ્યું છે તો એકવાર એક કન્સોલિડેશન ઝોનમાં સ્ટોક જાય તો એ વધારે લોંગ ટર્મ માટે હેલ્ધી રહી શકે છે ओके सो व्यू આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે નજર રાખીએ नवीन फ्लोरिन भी आज बज़ में था अंशुल सर आपके पास लाना चाहेंगे वीकली बेसिस पर भी काफ़ी अच्छा ब्रेकआउट है और आज एक ब्रोकरेज रिपोर्ट भी थी इसके ऊपर आप कैसे देख रहे हैं नवीन फ्लोरिन को देखिए नवीन फ्लोरिन पे एक राउंडिंग बॉटम का ऑलमोस्ट जो ब्रेकआउट था आगे क्लोज किया है बड़ी सेल ऑफ बार थी 12 मई को 4748 हाई था 4220 का लो था 5 हफ्ते लगा के उसके हाई को क्रॉस करने की कोशिश है अब यहाँ से अगर 4750 के ऊपर सस्टेन करता है तो फिर स्टॉक में तेजी बनेगी लगभग 5000 से 5200 के बीच में જી બિલકુલ તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ નવીન ફ્લોરી કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ ઓલરેડી આપણે વાત કરી છે તો એની સાથે સાથે હું દીપક ફર્ટિલાઇઝરની વાત કરવા માંગીશ કવન સર તમારી પાસે દીપક ફર્ટિલાઇઝર પણ જોઈએ તો આપણને સારી એવી અપસાઇડ આપણને બતાવી રહ્યું છે આજે થોડુંક આપણને 1.5% વેચવાલી જોવા મળી પરંતુ છેલ્લા 3-4 દિવસ તમે નોટિસ કરો તો આપણને સારી એવી અપસાઇડ અહીંયા જોવા મળી રહી છે આ વીક છે સોમવાર મંગળવાર બુધવાર છોડી દઈએ પરંતુ લાસ્ટ વીક તમે જુઓ તો સારી એવી અપસાઇડ આપણને 1400ના લેવલથી આપણને ત્યાં આવતી જોવા મળી અને 1400થી તમે જુઓ તો એક વખત આપણને 1600 સુધીના પણ લેવલ દીપક ફર્ટિલાઇઝરમાં જોવા મળી અને 1637ના રેકોર્ડ હાઈ આપણને અહીંયાથી લાસ્ટ વીક જ બનતા જોવા મળે સર કઈ રીતે સર રણનીતિ અપનાવીશું દીપક ફર્ટિલાઇઝર યોમિક દીપક ફર્ટિલાઇઝરની વાત કરીએ તો અહીંયા આગળ છેલ્લા 8-10 ટ્રેડિંગ સેશનમાં સ્ટોકમાં આપણને એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે અને એની પહેલાં જેમ તમે વાત કરી કન્ટિન્યુઅસ અપસાઇડ રેલી આપણને આગળ જોવા મળી હતી અને નીચેમાં 1450ની ઉપર જે બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે ત્યાં આગળ એક રાઉન્ડિંગ બોટમ પ્રાઇસ પેટર્નનું એક આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું છે તો ચાન્સીસ છે કે લેવલ એકવાર કદાચ જો રિટેસ્ટ કરવા આવે તો એ સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે અને ત્યાંથી પછી ફર્ધર એક અપસાઇડ રેલી આપણને જોવા મળી શકે છે અને જો લોંગ ટર્મના ટાર્ગેટ આપણે ગણીએ તો અહીંયા આગળ 1800ના લેવલ પણ આપણને અહીંયા આગળ જોવા મળી શકે છે કન્ડિશન એ છે કે 1450ની ઉપર સ્ટોક સસ્ટેન થવો છે ઓકે સો વ્યू આ પ્રમાણે અહીંયાથી દીપક फर्टिलाइजर માટે બનતો જોવા મળી રહ્યું છે નજર રાખીશું लेटली थोड़ा सा बज़ हेल्थ केयर और फार्मा में आ गया था अब थोड़ा सा कूल ऑफ भी शायद मे बी पॉसिबल है कि होता हुआ देखने मिले उसमें से टॉप गेनर है वॉकहार्ट
तो ये अंशुल जी हमें डिस्कस करना चाहिए। फिर भी काफ़ी अच्छे गेंस दिखा रहा है, नो डाउट प्रॉफिट बुकिंग आई है जब ट्रम्प साहब ने फिर से एक बार बोल दिया कि नहीं नहीं मैं जल्दी टैरिफ फार्मा पे ले आऊँगा। उनकी बात अभी तक मतलब क्लैरिटी नहीं है। आप कैसे देख रहे हैं सर वॉकहार्ट को? फार्मा स्टॉक्स कोई पसंद है आपको? देखिए वॉकहार्ट फार्मा में आप देखें तो वॉकहार्ट फार्मा में ऑलमोस्ट एक फ्लैगिश काइंड ऑफ एक्शन बन रहा है, बट वर्टिकल अप मूव है, वॉल्यूम अच्छे हैं। नई तेजी 1840 के बाद आएगी। मेरे को इस सेक्टर में दो स्टॉक अच्छे लगते हैं। एक है डॉक्टर रेड्डी, 4 दिन करेक्ट हो चुका है, एक आध दिन का और करेक्शन रह सकता है, बट यहाँ पे 100-125 रुपए की अपसाइड दिखती है। दूसरा फोर्टिस, इस स्टॉक में बड़ा बेस ब्रेकआउट आया है, 1000 रुपए तक के टारगेट देखने के लिए मिल सकते हैं। 708 रुपए पे ब्रेकआउट था, 760 रुपए चल रहा है, 1000 रुपए तक जा सकता है। वॉकहार्ट अच्छा लग रहा है, बट ब्रेकआउट के बाद बाय करेंगे। फोर्टिस और डॉक्टर रेड्डी प्रिफर्ड पिक रहेगी। જે બિલકુલ તો અહીંયાથી આપણે વાત થઈ વોકહાર્ટ ફાર્મા સાથે સાથે ડૉક્ટર રેડ્ડી કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ કરીશું। બીજો આપણે અહીંથી સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણે નિફ્ટી 500માં એક વખત નજર કરી લઈએ। આજે સારી એવી તેજી આપણને ઇન્ડસઇન્ડ બેંક ઓલરેડી આપણે નિફ્ટી ગેનરમાં પણ વાત કરી, સારી તેજી જોવા મળી। આર પાવર, આરબીએલ બેંક, ઓથમ ઇન્વેસ્ટમેન્ટ, ડીમાર્ટ આ બધા સ્ટોક છે જ્યાં સારી એવી મજબૂતી જોવા મળી। પરંતુ વેચવાલી તમે નજર કરો તો આજે આઈકેએસ એટલે કે ઇન્વેન્ચરસ નોલેજ ગઈકાલે આ સ્ટોક 7-8% ઉપર હતો અને આજે તમે જો 8% સ્ટોક નીચે છે, એટલે સ્વાભાવિક છે કે એક વખત આપણે રિવ્યૂ એથી જરૂર કરવો જોઈએ। કવન સર, ઇન્વેન્ચરસ નોલેજ ચાર્ટ હિસ્ટ્રી થોડીક ઓછી હશે કારણ કે રિસેન્ટલી જ આપણે અહીંથી લિસ્ટેડ આઈપીઓમાં જોવા મળ્યો છે, પરંતુ સર જેટલો ચાર્ટ અવેલેબલ છે પરથી સર કયા લેવલ છે જે આપણે અહીંથી વોચ આઉટ કરવાનું રહેશે સર આઈકેએસ? યોમિકા, આઈકેએસની વાત કરીએ તો એક રિસન્ટ લિસ્ટિંગ છે અને ત્યારબાદ આપણે લિસ્ટિંગ પછી સ્ટોકમાં જો એક કન્ટિન્યુઅસ કરેક્શન જોવા મળ્યું હતું। સ્ટોકમાં અરાઉન્ડ 1250 સુધી એક આપણને કરેક્શન જોવા મળ્યું હતું અને ત્યારબાદ આપણે છેલ્લા 2 મહિનામાં જોઈએ છે કે અહીંયા આગળ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે અને સ્ટોકમાં એક આપણને હાયર ફોર્મેશન બિલ્ડ થતું જોવા મળ્યું છે। તો અહીંયા આગળ કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 1600 આસપાસ, તો ત્યાં આગળ ડેફિનેટલી પોઝિશન બનાવી શકાય છે। સ્ટોક એકવાર લાગી રહ્યું છે કે એક બોટમ આઉટ થઈ ગયું એવું લાગી રહ્યું છે। જી બિલકુલ, તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ આઈકેએસ કે જેની પર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ, પરંતુ આ સાથે સમય થયો છે રજા લેવાનો। અંશુલજી આપકી ઓર से डिस्क्लेमर। देखिए जितने भी स्टॉक्स हमने बात की हैं कोई भी मेरे पर्सनल पोर्टफोलियो में तो नहीं है, लेकिन क्लाइंट्स के पोर्टफोलियो में हो सकते हैं। मेरे पर्सनल पोर्टफोलियो में केवल रिलायंस और टाटा टेक है। ઓકે, કવન સર આપના તરફથી શું છે ડિસ્ક્લોઝર્સ? યસ, તો આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કરેલા છે। સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે અને પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે। તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિयल એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે। शोमा मंत्रण आपके बेटे खूब खूब आभार। थैंक यू सर, खूब खूब आभार कवन सर। अंशुल जी आपका भी बहुत शुक्रिया, आपका हमारे साथ जुड़े उसके लिए। तो भारतीय मार्केट्सનું ક્લોઝ સેટલ થતાં 24,812 નિફ્ટી બતાવે છે, એટલે કે આવતીકાલે આપણે આ લેવલ પર પહેલાં તો ગેપ અપ કે ગેપ ડાઉન ખુલીશું કે નહીં, કેમ કે ફેડરલ રિઝર્વના જે વ્યાજદરોની અનાઉન્સમેન્ટ્સ પ્લસ આવતીકાલે તો અમેરિકન માર્કેટ્સ બંધ છે, એટલે આપણે ત્યાં જે કંઈ પણ થવાનું છે તે થવાનું છે। જોઈએ હવે શું થાય છે। બેંક નિફ્ટી તમે જુઓ તો 55,828 પર, મિડ કેપ અને સ્મોલ કેપ લાલ નિશાનમાં બંધ થયા છે, એટલે આ ઇન્ડિકેશનની આવતીકાલે શું અસર આવે છે તે પણ ખાસ જોવાનું રહેશે। ઓવરઓલ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્લોઝ આજે ફરી એકવાર જોવા મળ્યું છે। આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ। મને અને યોમિકને આપશો રજા। આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।